चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। करो આનંદની નિધિ નંદકુમારનું બધું જ આનંદ રૂપ છે, આનંદમય છે. એવા આનંદગન પ્રભુનું આનંદમય લીલાનું અવગાહન આનંદથી ચાલી રહ્યું છે. શાસ્ત્રનો અર્થ: સ્કંદ પહેલો અધિકાર લીલા, સ્કંદ બીજો સાધન લીલા જ્ઞાન લીલા, સ્કંદ ત્રીજો સ્વર્ગ લીલા. આ સ્કંદમાં 4 પ્રકરણ છે. પ્રકરણ 1 અધિકાર, જેમાં 1 થી 4 અધ્યાય છે. એમાં વિદુરજીના અધિકારનું વર્ણન આવે છે. પ્રકરણ 2 પુરુષ સૃષ્ટિ, એમાં 5 અને 6 અધ્યાય છે. અધ્યાય 5માં આપણે જોયું કે તત્વની ઉત્પત્તિ કઈ છે અને વિદુરજીના પ્રશ્ન સંબંધનો વિચાર આવે છે. અધ્યાય 6 વિરાટ શરીરની ઉત્પત્તિ. આ અધ્યાયમાં ઉત્તમોત્તમ અધિકારીની શ્રવણાસક્તિના નિરૂપણાર્થ આ અધ્યાય છે. આ અધ્યાયમાં મહદ વગેરે તત્વોના કાર્યભૂત બ્રહ્માંડરૂપ શરીરની ઉત્પત્તિનું વર્ણન કરવામાં જે કર્મનું નિરૂપણ છે એ નિરૂપણ આવી રહ્યું છે. શોર્ટમાં સમરી જોઈએ અત્યાર સુધીના તો શ્લોક 1 થી 4 ભગવાને કાળરૂપ દૈવી શક્તિને ધારણ કરીને 23 તત્વોના સમૂહમાં પ્રવેશ કર્યો. જુદા રહેલા તત્વો ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો વડે આદિપુરુષ વિરાટને ઉત્પન્ન કર્યા. 5 અને 6 સમષ્ટિ અને વ્યષ્ટિના દેવોની ઉત્પત્તિ સુવર્ણમય પુરુષે જીવ સહિત 1000 વર્ષ જલમાં વાસ કર્યો. 7-9ની અંદર દેવ કર્મ અને આત્માની શક્તિ વાળા વિશ્વ રચનારા ગર્ભે પોતાના 1, 10, 3 વિભાગ કર્યા. 10 અને 11 શ્લોકની અંદર ભગવાને પોતાના ચેતન રૂપી તેજથી વિરાટ પુરુષને પ્રકાશિત કર્યો એટલે જગાડ્યો અને દેવતાઓ માટે સ્થાન પ્રગટ કર્યા. શ્લોક 12 થી 26 સુધી દેવતાઓને ઇન્દ્રિય અને ગોલોકના સ્થાન આપ્યા. શ્લોક 27 થી 29ની અંદર વિરાટ પુરુષના મસ્તકમાં સ્વર્ગલોક અને દેવતાઓ સત્વગુણની અધિકતાના કારણે સ્વર્ગલોકમાં રહે છે. પછી વિરાટ પુરુષના પગોની અંદર પૃથ્વી છે અને રજોગુણના પ્રાધાન્યને કારણે મનુષ્ય અને તેમના ઉપયોગી ગાય વગેરે પ્રાણી એ પૃથ્વી લોકની અંદર રહે છે. અને વિરાટ પુરુષના નાભીમાંથી અંતરિક્ષ એટલે આકાશ પ્રગટ થયું. હવે તમોગુણના સ્વભાવ વાળા રુદ્રના પાર્ષદો એટલે ભૂત પ્રેત વગેરે અંતરિક્ષ લોકમાં રહે છે. પછી શ્લોક 30 થી 33 સુધી વેદો અને બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે અને તેઓનું કર્મ શું છે તો સર્વ વર્ણોમાં એમનું શ્રેષ્ઠ છે અને સૌના ગુરુ છે. ભગવાનના ભુજાઓમાંથી ક્ષત્રિય પ્રગટ થયા છે અને તેમનું કર્મ બધા વર્ણોનું રક્ષણ કરવાનું છે. ભગવાનની બંને જાંઘોમાંથી વૈશ્ય વર્ણ પ્રગટ થયું છે અને બધા જીવોની આજીવિકા ચલાવે છે. અને ભગવાનના ચરણોથી શુદ્ર વર્ણ પ્રગટ થયું છે જે સેવા વૃત્તિ વાળી છે અને પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રભુ એનાથી પ્રસન્ન થઈ જાય છે. આ ચારેય વર્ણો પોતાના ગુરુ શ્રી હરિનું પોતપોતાના ધર્મો થકી ચિત્ત શુદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક ભજન કરવા માટે છે. શ્લોક 35 જે આપણે ગઈકાલે કર્યો એ આ વિરાટ પુરુષ ભગવાનની કાળ કર્મ અને સ્વભાવ શક્તિથી યુક્ત
યોગમાયાના પ્રભાવને પ્રગટ કરનારો છે. તેના સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવાનું સાહસ કોઈ કરી નથી શકતું. આ 35 શ્લોક સુધી આપણું થયું છે. અને ગઈકાલે જે 35મા શ્લોકમાં આપણે જોયું કે જે પ્રભુનું વર્ણન જે આવ્યું કે જે મૈત્રીજી કહે છે કે હું એમાંથી કેટલુંક એટલે થોડુંક જ હું વર્ણન કરી શકું છું, વધારે નથી કરી શકતો. એમાં જે એમને કીધું કે ક્રિયાશક્તિના કરોડના ભાગમાંથી થોડો કયો, એના માટે જ એક કીર્તનની પંક્તિ સવારે જ આજે ધ્યાનમાં આવી. એમાં સરસ લીલાની પંક્તિ છે કે શત શત ઇન્દ્ર રોમ પ્રતિલોમન, શત શત લોમ મેરે એક રોમન. એટલે જે એ જ સમજાવી રહ્યા છે, પ્રભુ પોતે કહી રહ્યા છે. એટલે આપણે ઉપનિષદથી તો જોયું અને મૈત્રેયજી કીધું એ પણ જોયું, પણ પ્રભુ અહીંયા પોતે કહે છે કે મારા શરીરના એક એક રોમમાં 100 એટલે 1000 ઇન્દ્ર સમાન દેવતાઓ વસે છે. અને એક રોમમાં 100 રોમ સમાન, એક રોમમાં 100 રોમ સમાન એમની અંદર અસ્તિત્વ છે. એટલે 1000 ટાઈપનું અસ્તિત્વ છે. એટલે ખાલી નજરમાં આવ્યું એટલે એ 35ના શ્લોકની સંગતિ હતી એટલે અહીંયા આગળ વર્ણન કર્યું. હવે 36મો શ્લોક. કરો ને જે આગળ. ઓકે, પેજ 236, 36મો શ્લોક. ઉત્થાનિકા. વળી આટલાથી હું અટક્યો નથી, કારણ કે આગળ જે કીધું કે 4 મૂર્તિવાળા ભગવાનના ઉપરથી ગુણો કહેલાય છે. એટલે એમને જે પણ વર્ણન કર્યું એ સંપૂર્ણતયા નથી આરંભ, નથી પ્રારંભ, નથી સમાપ્ત કે નથી શ્રદ્ધાપૂર્વક કંઈ કહી નથી શક્યા. પણ જે એમને સાંભળ્યું હતું ને જે એમને ખબર હતી એમને થોડું ઉપરથી જ પ્રભુના ગુણોનું વર્ણન કર્યું. હવે આગળ કહી રહ્યા છે કે હું આટલાથી હું અટક્યો નથી, પરંતુ ભગવાનના ગુણો જ અનંત છે, તે નીચેના શ્લોકમાં કહે છે. એટલે ભગવાનના ગુણો અનંત છે એ કહી રહ્યા છે. અધ્યાપી કીર્તયામી અંગ યથામિતિ યથાશ્રુતમ કીર્તિ હરે સ્વામ સત્કર્તું ગીરમ અન્ય અભિતા અસતિમ. શ્લોકાર્થ. હે ભાઈ, બીજાના વર્ણથી દુષ્ટ થયેલી પોતાની વાણીને પવિત્ર કરવા હજી પણ હું મારી મતિ પ્રમાણે મેં સાંભળ્યું છે તેવું હરિની કીર્તિના ગાન કરું છું. સુંદર સંબોધનથી વિદુરજીને મૈત્રેયજી કહી રહ્યા છે હે ભાઈ કહીને કહે છે. પ્રેમપૂર્વક સંબોધન લાગી રહ્યું છે. મૈત્રેયજી છેતરતો નથી એમ જણાવ્યા હે ભાઈ એવું કોમલ સંબોધન કરેલું છે. જ્યારે પોતાનું કોઈક હોય ત્યારે આ સંબોધન કરાય એટલે કોમલ સંબોધન કર્યું છે. હજી પણ એટલે જ્યારથી હું ઉત્પન્ન થયો ત્યારથી હજી સુધી મરણ સુધી હું હરિની કીર્તિનું તે પોતાનો ધર્મ હોવાથી કીર્તન જ કરીશ. પરંતુ હું નાનો જીવ હોવાથી ખાસ ગુણ એ છે કે મારી મતિ પ્રમાણે એટલે મતિનું ઉલ્લંઘન કર્યા વિના જેટલું હું જાણું છું તેટલું જ કહું છું, પણ કલ્પના કરીને કહેતો નથી. તે પણ મેં સાંભળ્યું છે તેવું ગુરુ પાસેથી સાંભળેલું તેનું ઉલ્લંઘન કર્યા વિના કહું છું. મૈત્રેયજી કહે છે કે જ્યારથી હું ઉત્પન્ન થયો છું એટલે ઉત્પન્ન થયા ત્યારથી અત્યાર સુધી તો ખરા, પણ મરણ સુધી એટલે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર ત્રણેય કવર કરી અને એમને કીધું કે હું ભગવાનનું કીર્તન જ કરીશ. અને પોતે પાછું એમ પોતે દિનતા બતાડી રહ્યા છે કે હું નાનો જીવ હોવાથી એટલે જીવ શું કરી શકે તો પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ કરે કે પછી આગળ આવે છે કે નમનથી અતિરિક્ત જીવ કાંઈ ના કરી શકે. પણ અહીંયા એમ કહે છે કે જીવ નાનો હોવાથી ખાસ ગુણ એ છે કે હું મારી મતિ પ્રમાણે મતિનું ઉલ્લંઘન કર્યા વિના એટલે પોતાની મતિ પ્રમાણે એ જેટલું બની શકશે એટલું એ પ્રભુનું જ કીર્તન કરશે. એમાં કાંઈ પણ પોતાનું એડ કરીને કે એ રીતનું નહીં, પણ જે ગુરુ પાસેથી એમને જે સાંભળ્યું છે એની અંદર પ્લસ માઇનસ કર્યા વગર જે પણ સાંભળ્યું છે, જેવું પણ સાંભળ્યું છે, જેટલું પણ સાંભળ્યું છે એટલું જ એ એનું કીર્તન કરશે. એમ સુબોધીજીમાં આગળ કે આથી એમ કહેવાયું કે ભગવાનના ગુણો ફરી ફરી કહું છું. એટલે એ જે એમને કીધું કે હું પ્રભુનું કીર્તન જ કરીશ
તો એ ભગવાનના ગુણો જે છે એ ફરી ફરીને એ પોતે વિદુરજીને કહી રહ્યા હોય એવું કહે છે. તેમ કરવાનું શું નું પ્રયોજન હરિની કીર્તિનું શબ્દોથી કહેલું છે. જે ઉત્તરાર્ધની અંદર આગળ છે કે કીર્તિ હરેહે, તો હરિની કીર્તિનું પ્રયોજન શું છે? તો પ્રભુની કીર્તિ શબ્દોથી કહેલું છે. નવું સાંભળવાની શક્તિ તેમજ ઉપાય નથી અને પ્રયોજન પણ નથી, કારણ કે ભગવાનનો ગુણ હદ વિનાનો છે અને નવું સાંભળવાનો પોતાનો ધર્મ નથી. અહીંયા 2 ફૂટનોટ આવે છે કે નવું સાંભળવાની શક્તિ એટલે એમને જેટલું સાંભળ્યું છે એટલું જ એમને જે આગળ કીધું કે હું ફરી ફરીને એ જ હું આડોલન કરું કે ફરી ફરીને એ હું કહું એ રીતનું, એટલે કે બીજું કંઈ સાંભળવાની એમની શક્તિ પણ નથી ને એમની પાસે એવો કોઈ ઉપાય પણ નથી અને પ્રયોજન એટલે બીજું કંઈ કારણ પણ નથી, કારણ કે પ્રભુના ગુણ તો કેવા છે તો હદ વિનાના છે. ઇટ ઇઝ ધેર ઇઝ નો બાઉન્ડ્રી, એનું કોઈ કેલ્ક્યુલેશન જ નથી કે ભગવાનના ગુણ 100 છે કે 1000 છે કે લાખ છે કરોડ છે, એવા કોઈ ઇટ ઇઝ બાઉન્ડ્રીલેસ, ઇન્ફાઇનાઇટ છે પ્રભુના ગુણો, એટલે હદ વિનાના. હદ વિનાનામાં પહેલી ફૂટનોટ છે કે ભગવાનનો એક ગુણ પણ હદ વિનાનો છે, આથી નવું સાંભળવાની અશક્તિ હોવાનું કારણ કયું? એટલે ભગવાનનો એક ગુણ જે આગળના શ્લોકમાં જ આવ્યું તેનું વર્ણન કરવું જ બહુ અઘરું છે. તો એક ગુણ પણ સાંભળવું, સમજવું, એને પોતાને એ ફરી ફરીને કરવું એ પણ કેટલું મીન્સ કલ્પના ન કરી શકાય એ રીતના છે. તો વધુ સાંભળવાનું એ હદ વિનાના ગુણ હોવાથી અશક્તિ એમને કીધી કે અશક્ત છે. અને નવું સાંભળવાનો પોતાનો ધર્મ નથી, એ પોતાના ધર્મમાં બીજી ફૂટનોટ છે કે ગુરુ પાસેથી સાંભળવું એ પોતાનો ધર્મ છે અને મતિ થોડી હોવાથી તે થઈ શકે તેમ નથી, કારણ કે શ્રવણ કરવું એટલે શબ્દના અર્થ અને તાત્પર્યને જાણવું. તેથી મતિ નહીં હોવાથી નવું શ્રવણ કરવાનો પોતાનો ધર્મ નથી, તેથી જ નવું સાંભળવાનો ઉપાય પણ નથી. અહીંયા કહે છે કે ગુરુ પાસેથી જે સાંભળ્યું છે એ પોતાનો ધર્મ છે, કારણ કે પોતાની બુદ્ધિથી કે પોતાની તર્કથી કે એ રીતે કાંઈ પોતે પ્રભુ માટેનું એ કંઈ વિચારી શકાય એ રીતનું છે જ નહીં. એટલે ગુરુ પાસેથી જે સાંભળ્યું છે એ જ પોતાનો ધર્મ છે. અને જીવની મતિ કેટલી છે તો થોડી છે, તો એ થોડી મતિ હોવાના કારણે એમને જે શ્રવણ કર્યું એટલા જ શબ્દો, એટલે જેટલું એમને સાંભળ્યું એટલા જ શબ્દોના અર્થ, ફક્ત અર્થ નહીં પણ એ અર્થની પાછળનું તાત્પર્ય, ખાલી અર્થ સમજીને કોઈ ફાયદો નહોતો, એનું તાત્પર્ય પણ જાણવું. તો મતિ ઓછી હોવાના કારણે પાછું એટલું જ સાંભળીને એટલું રાખવું, એટલે એક સરખું એને વિસ્મરણ ન થાય એ રીતે રહેવું એ જ અઘરું છે. એમાં નવું શ્રવણ કરવાનો પોતાનો ધર્મ નથી અને નવું સાંભળવાનો એમની પાસે એવો કોઈ ઉપાય પણ હવે નથી રહ્યો, કારણ કે એ તો બધું હવે કોઈ છે નહીં એમની પાસે એ રીતના ગુરુ કે જે એમને સમજાવી શકે. તો એ કહે છે કે હવે નવું સાંભળવાનો ઉપાય પણ નથી. આગળ સુબોધિનીજીમાં કહે છે તેથી જેટલાનું કીર્તન થઈ શકે તેટલું જ સાંભળવું. તેથી થોડું શ્રવણ કરીને તેનું જ કીર્તન કરું છું. તે અર્થ એક વચનથી કહેવો છે. એટલે મૈત્રેયજી કહે છે કે જેટલું કીર્તન થઈ શકે તેટલું જ સાંભળવાનું. બહુ બધું સાંભળીને આગળનું બધું ભૂલાઈ જાય એના કરતા જેટલાનું ફરી પ્રભુના ગુણોનું કીર્તન થઈ શકે તેટલું જ સાંભળવું અને થોડું શ્રવણ કરીને તેનું જ કીર્તન કરવું. એ અર્થ એક વચનથી કહેલો છે. એક વચનમાં ત્રીજી ફૂટનોટ છે કે હરિની કીર્તિ હરે હે, તો ત્યાં એક વચન છે એટલે કે જે હરિની કીર્તિ, એમ કીર્તિ શબ્દ એક વચનનો હોવાથી અહીંયા એક વચનથી કહેવો છે. આગળ સુબોધિનીજીમાં કે કીર્તિ હરિની હોવાથી તેટલાથી જ ભગવાન દુઃખ દૂર કરશે, તેથી નવું સાંભળવાનું પ્રયોજન નથી. પોતાની વાણીને પવિત્ર કરવા વારંવાર કીર્તન કરવાનું તો પ્રયોજન છે. એટલે અહીંયા આગળ એ ખાસ કહી રહ્યા છે કે એમને એમની વાણીને પવિત્ર કરવી છે. અને પવિત્ર કરવા માટે શું કરવાની જરૂર છે? તો પ્રભુનું કીર્તન વારંવાર કરવું જોઈએ. ફરી આગળ પણ એમને કીધું કે ભગવાનના ગુણો ફરીને કહું છું, અને અહીંયા કીર્તન પણ ફરીને એટલે વારંવાર વાણીને પવિત્ર કરવા માટે વારંવાર કીર્તન કરવું જોઈએ.
બીજા પદાર્થોના અભિધયા વર્ણનથી આ મારી વાણી દુષ્ટ થયેલી છે. એટલે જે આ ગિરિમ અન્ય અભિધા અસતિમ એ જે આવી રહ્યું છે એનું વર્ણન કરી રહ્યા છે કે જ્યારે બીજા પદાર્થો, અન્ય એટલે બીજા પદાર્થોનું, તો બીજા પદાર્થોનું જ્યારે ન સાંભળવાની વસ્તુ મારી એનાથી શું થશે? વર્ણનથી વાણી દુષ્ટ થયેલી છે. અને ભગવાને પોતાને માટે જ આપણને ઉત્પન્ન કરેલા છે અને વાણી પોતાની સેવા કરવા આપેલી છે. અહીંયા પ્રભુએ જે વાણી આપી છે, તો વાણી શેના માટે આપી છે? તો પ્રભુએ પોતાના માટે, જીવને પોતાને ઉપભોગ કરવા કે પોતાના વાપરવા માટે નથી આપી. એટલે ભગવાને પોતાના માટે, ભગવાન માટે વાણીને ઉત્પન્ન કરી છે, કારણ કે વાણીના દેવતા જ ભગવાન છે અને વાણીથી પ્રભુની સેવા થાય એના માટે આપી છે. તેના પતિ ભગવાન છે, એટલે વાણીના પતિ પ્રભુ છે. ભગવાનના વિષયમાં તેને તે પોતે પ્રેરે છે અને તેમ હોવાથી પોતાની મેળે અથવા મારી પ્રેરણાથી બીજા વિષયનું વર્ણન કરીને વાણી વ્યભિચારી થઈ. અહીંયા પ્રભુના વિષયમાં તેને તે પોતે પ્રેરે છે, એટલે વાણી પોતે પ્રેરે અને તેમ હોવાથી પોતાની મેળે, એટલે વાણી પોતાની મેળે કંઈક એનો ઉપયોગ કરે અથવા મારી પ્રેરણાથી. એટલે અહીંયા મને મૈત્રેયજીની પ્રેરણાથી લાગી રહ્યું છે કે મૈત્રેયજી કહી રહ્યા છે કે મારી પ્રેરણાથી બીજા વિષયનું વર્ણન કરીને વાણી, એટલે જીવ, મૈત્રેયજી પોતાને સંબોધન કરીને એમ કે છે કે જીવ જ્યારે પોતાની પ્રેરણાથી જ્યારે બીજા વિષયમાં વાણીનો ઉપયોગ કરે ત્યારે એ વાણી વ્યભિચારિણી થઈ જાય. પવિત્ર કરેલી તે ભગવાનમાં યોજવાની હોવાથી તેને હમણાં હું પવિત્ર કરું છું. એટલે વાણી ભૂતકાળની અંદર જ્યારે પણ વ્યભિચારિણી થઈ હશે કે કંઈક બીજા વિષયોમાં એ પ્રેરાઈ હશે કે એ રીતનું થયું હશે, તો એમ કે છે કે હવે હું વાણીને પવિત્ર કરું છું અને ભગવાનમાં યોજીને એને હું પવિત્ર કરી રહ્યો છું. તેથી તે પવિત્ર થાય, એટલે વાણી, તે એટલે વાણી, તેથી તે વાણી પવિત્ર થાય તે માટે ભગવાનની કીર્તિનું ઘણા પ્રકારે ગાન કરું છું. એટલે વાણી પવિત્ર થાય એના માટે મૈત્રેયજી ઘણા પ્રકારે પ્રભુનું ગાન કરી રહ્યા છે. આથી એમ કહેલું છે કે જેને જેને ભગવાને પોતાના માટે જે સાધન આપેલું છે તેને તેનો બીજામાં ઉપયોગ કર્યા પછી તે શુદ્ધ થાય તે માટે તેને વારંવાર ભગવાનમાં યોજવું. એટલે અહીંયા આગળ ફાઇનલી પંચ સ્ટેટમેન્ટ કહી રહ્યા છે વાણી માટે કે ભગવાને જેને ભગવાને પોતાના માટે જે સાધન, એટલે ભગવાનને માટે જે સાધન આપેલા છે તેને એટલે તે જીવો તેનો બીજામાં ઉપયોગ કર્યો. એટલે જાણે અજાણે ભગવાન સિવાય જો બીજા કશાકમાં એનો ઉપયોગ કર્યો, વિનિયોગ કર્યો, તો એને પહેલા શુદ્ધ કરવી જોઈએ. અને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? તેને વારંવાર હંમેશા ફરીને એને ભગવાનમાં, એ વાણીને ભગવાનમાં જોડવી જોઈએ, યોજવી જોઈએ. એટલે વાણીથી ભગવાનના ગુણાનુગાન ગાવું જોઈએ અને એ ધીરે ધીરે એ રીતે એની વાણી શુદ્ધ થશે. અને જે વ્યભિચારી થઈ હતી, જે બીજાના ઉપયોગમાં, એટલે પ્રભુને છોડી અને ઇતર કોઈ વિષયમાં એનો ઉપયોગ હતો, તો એ ઉપયોગમાંથી એનું શુદ્ધિકરણ થશે. જે અહીંયા 36મો શ્લોક પૂર્ણ થયો. હા, જે ધન્યવાદ, પ્રણામ. અહીંયા જે આગળના 236 પેજમાં વચ્ચે જે એમણે કહ્યું કે હવે વધારે હું સાંભળતો નથી ને બધું થોડુંક સાંભળીને જ કીર્તન કરું છું, એ વિષયમાં મને એવું સમજ નથી પડતી કે આવું એમનો ધર્મ નથી એવું કેમ કહે છે. હજી પણ એ તો સાંભળી તો શકે જ ને. એટલે એ મને તાત્પર્ય ન સમજ પડી. અને આ ફક્ત એમના પૂરતી વાત છે કે જો આપણે એને આપણા સુધી લાવીએ તો પછી આપણે આમાંથી શું એનો બોધ લેવો જોઈએ? કે આપણે એવું કહીએ છીએ કે જેટલું ભણીએ એટલું ઓછું છે, જેટલું આપણે ભણીએ, સાંભળીએ, કીર્તન કરીએ એટલો અથાગ સાગર છે આપણો બધો ધર્મનો ભણવાનો. તો અહીંયા તો એવું લાગે છે સંકુચિત થોડુંક વિચાર આવી ગયો મને, એટલે હું પૂછી રહી છું. પ્રશ્ન તો યથાર્થ છે, પણ અહીંયા એમનો જે મોટો છે એ રીતનો લાગી રહ્યો છે કે ખૂબ બધું સાંભળવાથી, આપણે કહીએ ને કે ખૂબ બધું શ્રવણ કર્યું, કે ખૂબ બધું
એનાથી પછી એટલું પચાવવાની શક્તિ પણ જીવમાં હોવી જોઈએ ને. એટલે એમને એમ થાય છે કે મેં જે સાંભળ્યું એ હું કીર્તન કરું, કારણ કે એ વસ્તુનું ફરી ફરીને કીર્તન સાંભળે, બધું સાંભળશે તો આગળનું ઘણી વખત એવું થાય કે ખૂબ બધું આપણે બી એમ થાય કે એક જ્ઞાનની ને વધુ મેળવવાની ઘેરછાની અંદર આપણે ઘણું બધું ગુમાવી દેતા હોઈએ છીએ. તો એમને એવું લાગે છે, આઈ એમ નોટ ક્લિયર અબાઉટ ઇટ, પણ એમને જેટલું પણ સાંભળ્યું છે એનું એ આડોલન કરે, એનું કીર્તન કરે અને એ રેલિશ કરે, અને એનાથી જે એમને પોતે બહિર્મુખ કે વ્યભિચારીની એમની વાણી થઈ કે જે એ ટાઈપનું છે, તો એનું શુદ્ધિકરણ માટે અત્યારે એમને આટલી પ્રક્રિયા ઇનાફ લાગી રહી હોય એવું લાગે છે. પણ જો આટલા વિદ્વાન આવું કે તો આપણા જેવા તો આમાંથી છટક બારી લઈશું કે આટલું જ ભણ્યું છે, ઇનફ છે, હવે વધારે નથી ભણવાની જરૂર. અને એમનો ધર્મ નથી તો હજી નવું સાંભળવાનો પોતાનો ધર્મ નથી. એ ફૂટનોટ પ્રમાણે તો હજી કઈ બેસતું નથી. ધર્મ કેમ નથી? એટલે આટલા વિદ્વાન છે ને છે એમ કીધું ને, પોતાની બુદ્ધિથી કોઈ પણ વસ્તુને પોતાની બુદ્ધિથી જ્યારે આપણે એને એક્સપ્રેસ કરીએ કે પોતાની બુદ્ધિથી જ્યારે એનું દ્રઢીકરણ કરે કે પોતાની બુદ્ધિથી એને સમજવા પ્રયત્ન કરીએ તો કંઈક ને કંઈક વી માઇટ બી એબલ ટુ ગો ઓન અ રોંગ ટ્રેક. પણ અહીંયા જે પણ સાંભળવું એ ગુરુ પાસેથી સાંભળવું, એ રીતની વાત છે કે ગુરુ પાસેથી સાંભળવું. અને પોતાને એ દીનતા, મેં એટલે જ અહીંયા દીનતા પ્રકટ કરી. એમ મેં કીધું કે એમની મતિ થોડી છે એવું જ્યારે કહી રહ્યા છે તો એ ક્યાંક ને ક્યાંક દીનતા પ્રગટ કરી રહ્યા છે કે મારી મતિ થોડી છે. તો એ જે પણ સાંભળ્યું છે એ પહેલા એમની વાણીને શુદ્ધ કરી પ્રયત્ન કરી રહ્યા છે, કર્ણને શુદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, અને પછી પ્રભુમાં એ વિનિયોગ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે શબ્દનો અર્થ, તાત્પર્ય જાણવું, અને એ જે તાત્પર્ય જો ગુરુ વગર જાણે તો એ પાછું આંખનું કાજલ કાલે લગાડ્યું એ ટાઈપનું થઈ જાય, કઈ ખોટો અર્થ થઈ જાય એવી એમને ભીતિ હશે એવું લાગે છે. હવે આગળ તો આઈ ડોન્ટ નો. જે આપ કહો ને નથી મને સમાધાન થતું. હા, જોઈએ અલકાબેન કઈ કહી રહ્યા છે. તમારો અવાજ નથી આવી રહ્યો અલકાબેન, ઓન મ્યુટ. મારો પ્રશ્ન બીજો હતો એટલા માટે મેં કરી હતું. પારુલબેન ના પ્રશ્નમાં નહીં. કરું બીજો પ્રશ્ન? હા, પછી કરું. અહીંયા શ્રી મહાપ્રભુજી વ્યાખ્યાન કરે છે ને કે અતો યાવત કીર્તયિતુમ શક્યતે તાવદેવ શ્રોતવ્યમ એતે અલ્પમ શ્રુત્વા તદેવ કીર્તયામિ. અહીંયા એનું સમાધાન હોય એવું લાગે છે. એટલે શ્રવણ જે છે એના સંબંધમાં પુરુષોત્તમજીએ એનું સમાધાન કર્યું કે શ્રવણ એટલે કેવલ કાનથી સાંભળવું એવું નહીં, પરંતુ સાંભળવામાં આવનારું જે છે એના શક્તિ તાત્પર્યનો વિચાર, એટલે સમજીને એને સાંભળવું એમ, અથવા સમજવા માટે સાંભળવું, એને શ્રવણ કહેવાય છે. તે પછી એવું જે શ્રવણ છે એ પણ એનું કીર્તનમાં પર્યવસાન થવું જોઈએ. એટલે યાવત કીર્તયિતુમ શક્યતે તાવદેવ શ્રોતવ્યમ. શ્રવણનો કોટા વધી જાય અને કીર્તનનો ન રહી જાય તો એ સંતુલન ગડબડી ગયું. એટલે જેટલું સાંભળ્યું છે અલ્પમ શ્રુત્વા તદેવ કીર્તયામિ, એનું જ હું કીર્તન કરી રહ્યો છું. આ એક વાત થઈ. બીજી વસ્તુ એ છે કે ભગવાનના જે ગુણધર્મો છે, લીલાઓ છે, યશ છે, એ અનંત છે.
તો જો એને જો તમે સાંભળવા રહો તો પછી કીર્તનનો કોઈ અવકાશ જ ના રહે. તો શેષ સહસ્રમુખ જાતન ભરણ્યો, એ જાતનો ભગવાનના યશનો મહાત્મ્ય છે. એટલે એક વાર્તા આવતી હતી કે કોઈ દાનવીર હતો, એને મને કહ્યું કે તું સૂર્યાસ્ત સુધીમાં જેટલી જમીન નાપી શકે એટલી જમીન તારી. એટલે એ વ્યક્તિ જતો ગયો. પછી ત્યાં જતા એને ધ્યાન આવ્યું કે હું પાછો પહોંચી શકીશ કે નહીં. 2 ગજ જમીન, એવું એ વાર્તાનું નામ હતું. તો લોભમાં ઘણી લાંબી જમીન એને અંતર ખેડી લીધું. પછી પહોંચતા સૂર્યાસ્તને જોતા જોતા એને ખૂબ દોડ લગાવી અને છેલ્લે બાકી જ્યાંથી એને શરૂઆત કરી ત્યાં સુધી પહોંચતા એ પડ્યો અને ત્યાં જ એનું મૃત્યુ થઈ ગયું. તો એ રીતે અહીંયા આ જે વાત છે એને એની અનંતતાના સંબંધમાં છે. એટલે શ્રવણ કરવા યોગ્ય તો ઘણું બધું છે, પરંતુ એના કીર્તનનો અવસર યદિ પ્રાપ્ત નથી થઈ રહ્યો તો એકલું શ્રવણ છે એ એટલું પરિણામ ઉત્પન્ન કરનારું નથી થતું. હા, એટલે તો પછી આપણે એમાંથી શું બોધપાઠ લેવાનો? પછી અમારા જેવા વિચાર એક બહુ થઈ ગયો, એટલે આમાં ટેસ્ટ કેવી રીતે થઈ શકે એ નથી સમજ પડતી. અને આ વાત બી હજી બાકી છે કે એનો પોતાનો ધર્મ નથી એવું કેમ કહ્યું? એ તો વિદ્વાન છે ને, એ તો ભણી શકે ને હજી, કે સાંભળી શકે. તો ધર્મ નથી એવું કહે છે કેમ? એટલે ધર્મમાં તો કીર્તન એ મુખ્યતયા ધર્મ છે, શ્રવણ એ ધર્મ નથી. પણ ફૂટનોટમાં તો એવું લખ્યું છે સાંભળવું એ પોતાનો ધર્મ છે, એવું ફૂટનોટમાં તો એવું લખ્યું છે. એટલે ગુરુ પાસેથી શ્રવણ કરવું એ ધર્મ છે. પરંતુ એવું શ્રવણમાં તમે બેસો આજીવન કે પછી કીર્તન માટેનો અવસર ન રહી જાય તો એ તો ધર્મ નથી ને. હા, સમજી. એટલે ટેસ્ટ પણ આ જ થશે કે જેટલું સાંભળ્યું એનું પાછું કીર્તન થવું જોઈએ, એટલી કેપેસિટીમાં શ્રવણ કીર્તન થવું જોઈએ, એની ટેસ્ટ સમજી શકીએ. હા, અમને આમ એમના ગુરુ કોણ હતા? આ ગુરુ પાસેથી સાંભળ્યું તો એક જિજ્ઞાસા થઈ કે મૈત્રેયજી કોની પાસેથી સાંભળ્યું? એ આપણે શરૂઆત થઈ હતી ત્યારે મૈત્રેયના પ્રસંગમાં આનો વિચાર થયો હતો અને એમનું પોતાનું વ્યાસાદિક બધા પાસેથી એમણે શ્રવણ કર્યું હતું. એવું ત્યાં એક્ઝેક્ટલી કઈ જગ્યાએ એનું નિરૂપણ છે ધ્યાન નથી અત્યારે મને, પણ બીજા કોઈના અનુસંધાન હોય તો એમણે સ્વયં જ કર્યું હતું. ભગવાન એ જ કર્યું છે ઉપદેશ, એવું કહી શકીએ. કેમ કે જયારે મૈત્રેયજી ઉદ્ધવજીને બોલાવ્યા હતા ત્યારે ઉપદેશ ભગવાને તો કર્યો જ હતો ને. આ વિષયમાં તો અલગ વસ્તુ છે. અત્યારે જે સંવાદ ચાલી રહ્યો છે એમાં તો ભગવાને એમને શ્રવણ કરાવ્યું હતું અને એના માટે ઉદ્ધવને આનો ભેટો થશે ઉદ્ધવને, તો એમને સંભળાવવા માટે આજ્ઞા કરી હતી. એ જુદો વિષય છે. પરંતુ તે સિવાય પણ મૈત્રેયે ઘણું બધું શ્રવણ કરેલું છે. પ્રસિદ્ધ ઋષિ તરીકે રહ્યા છે મૈત્રેય.
ત્યારે આ વિષય ચાલે ત્યારે આપણે ચર્ચા કરી હતી કે એમનું ચરિત્ર ભાગવતમાં તો એટલું બધું વિસ્તૃત પ્રાપ્ત થતું નથી, પરંતુ બહુ પ્રસિદ્ધ વ્યક્તિ હતા તે કાળમાં, એમાં તો સંશય નથી. પરાશર ઋષિના શિષ્ય એવું વિષ્ણુ પુરાણમાં એવું કંઈક આવે છે? વ્યાસજીના પિતાના એક શિષ્ય હોય એ રીતે કોઈને અનુસંધાન હોય તો કરો, આપણે વિષય જોયો. વિષ્ણુ પુરાણ પરાશર પાસેથી એવું આવ્યું હતું કે પરાશર ના શિષ્ય છે, એટલે વિશેષતા બતાવી ત્યાં બહુ મહાન છે એમ. હા ભલે છે, મારું થઈ ગયું. હા જે દંડવત પ્રણામ. હવે વ્યભિચારીણી જે મૈત્રેયજીની વાત આવી તો એમની વ્યભિચારીણી વાણી કહી તો પછી આપણે કેવી એપ્લિકેબલ થાય? કારણ કે આખો દિવસ આપણે તો કેટલો અમે લોકો તો બકવાસ કરતા હોઈએ, એટલે વાતો તો કરતા જ છીએ, તો વ્યભિચારીણી થાય. લઈએ તો ગુણગાન તો કરીએ, સેવાય કરીએ, પણ એ તો થાય જ ને વાતચીત તો. કયા અર્થમાં લેવાનું આ? કરો સમાધાન. એટલે વૃથા આલાપની નાચ પાડી છે ને, કે વૃથા આલાપ, ખોટી વાતો બોલવી નહીં, સાંભળવી નહીં. એના માટે એક સુભાષિત પણ છે કે વૃથા આલાપ વૃથા તર્કો વૃથા જ્ઞાન નિરાકરમ વૃથા કુલેન ગર્વશ્ચ યદિ નાસ્તિ જનાર્દન. કે જો ભગવાન જનાર્દન પ્રત્યે ભક્તિ ના હોય તો એ ખોટી વાતચીત, તર્ક, જ્ઞાન, પૂર્ણ ગર્વ બધું વ્યર્થ જ છે. તો એ જો પ્રભુ સંબંધી વાત ના હોય તો વૃથા આલાપ હોય તો એ વ્યભિચારીણી આ એ સેન્સમાં કહી રહ્યા હોય એવું લાગે છે. એટલે આપણે પણ પ્રયત્નશીલ તો રહેવું જ જોઈએ ને. આપણને પણ ઇંગિત જ કરી રહ્યા છે ને કે આપણે વૃથા આલાપ બી ના કરવું ને વૃથા કઈ કારણ વગરનું ખોટું સાંભળવું બી ના જોઈએ. જી સાધ્વી, શરણાગતિમાં જ આવી જાય છે એ તો પ્રપત્તિમાં સમજાયું છે. કંઈક વધારે હોય તો આપો. નહીં, બસ ઠીક છે. જી જી દંડવત પ્રણામ. કરું છે આગળ? હા કરો. શ્લોક 37 ઉત્થાનિકા. એ પ્રમાણે ઉપસંહાર કરીને નીચેના શ્લોકમાં બધાનું નિશ્ચિત કરેલું જન્મનું ફળ કહે છે. એકાંત લાભમ વચસ્તઃ નો પુંસામ સુશ્લોક મૌલે ગુણવાદમ આહુ શ્રુતે વિદ્વદ્ભિઃ ઉપાકૃતાયામ કથા સુધાયામ ઉપસંપ્રયોગમ. શ્લોકાર્થ. ઉત્તમ કીર્તિ જેમના મુકુટમાં છે તેમના ગુણોનું ગાન ખરેખર પુરુષોનો અને વાણીનો સંપૂર્ણ લાભ કરેલો છે, અને વિદ્વાનોએ આરંભ કરેલી કથારૂપ સુધામાં નજીકથી સારી રીતે ઘણો ઉપયોગ કાનનો અને પુરુષનો સંપૂર્ણ લાભ કહેલો છે. એટલે અહીંયા વાણીની વાત કરી, હવે કાનની. વાણી અને કાન બંનેની વાત કહી રહ્યા છે કે પ્રભુના ઉપયોગમાં જોડવી જોઈએ. સુબોધિની છે. બીજી ઇન્દ્રિયો માત્ર ભગવાનના કાર્ય માટે યોજી શકાય તેવી નથી, કારણ કે દેહને માટે તેમનો ઉપયોગ જરૂરી છે, અને દુષ્ટ ઇન્દ્રિયો ભગવાનમાં યોજવા યોગ્ય નથી. એટલે અહીંયા આગળ કહી રહ્યા છે કે બીજી ઇન્દ્રિયો છે એ ફક્ત ભગવાનના કાર્ય માટે માત્ર એટલે અહીંયા કેવળ ખાલી ભગવાનના કાર્ય માટે જ યોજવાની એ પોસિબિલિટી ઓછી છે, કારણ કે પોતાના દેહ માટે પણ એનો ઉપયોગ કરવો પડે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો હાથથી આપણે ખાવું પણ પડે છે, કંઈક લેવું મૂકવું બી પડે છે. એટલે બીજા કોઈક આપણી લોકના કાર્ય માટે પણ બીજી ઇન્દ્રિયોને આપણે ઉપયોગ કરવો પડે છે. એટલે એને દુષ્ટ કીધી. જ્યારે
લોકના કાર્ય પોતાના કાર્ય માટે ઉપયોગ કરીએ એટલે ભગવાન સિવાયના કાર્યમાં જ્યારે યોજીએ છે એટલે એમને દુષ્ટ ઇન્દ્રિયો કીધી અને ભગવાનમાં યોજવા યોગ્ય નથી એમ કહી રહ્યા છે. બે હાથ સદા આ મંગલ પદાર્થોનો સ્પર્શ કરનારા છે, તેવી જ બે આંખો છે. તેવી રીતે બીજી ઇન્દ્રિયો પણ જો દેહના નિભાવ માટે અવશ્ય બીજાના ઉપયોગમાં યોજવાની હોય તો ભગવાન માટે પોતે જ શુદ્ધ હોય તેવું અથવા શુદ્ધ કરીને કંઈક રાખવું જોઈએ. તે સંજોગોમાં વાણી ઇન્દ્રિય અને કાન બે રાખવા યોગ્ય છે. એટલે બધી ઇન્દ્રિયોનું કેલ્ક્યુલેટ કરી અને અહીંયા મૈત્રેયજી કહે છે કે બે ઇન્દ્રિયો એવી છે કે જે આપણે પ્રયત્ન કરીએ, પ્રયત્નપૂર્વક જો ખાલી પ્રભુમાં જ એનો વિનિયોગ કરવા પ્રયત્ન કરશો તો આપણે બીજે કાંઈ એને ઉપયોગ નહીં કરીએ. કારણ કે બોલવાનું જો કંટ્રોલ કરીએ, બીજું વૃથા આલાપ ના આપણે કરીએ કે કંઈક ખોટું સાંભળવા માટે, બીજી કોઈ ખાલી લૌકિક વાતચીત સાંભળવા માટે આપણે પ્રયત્નશીલ રહીએ કે આપણે નથી સાંભળવું, તો એ પોસિબિલિટી છે. જ્યારે બીજી બધી ઇન્દ્રિયો તો કોઈ પણ કારણસર એટલે આપણને ઈચ્છા પણ હોય પણ એ આપણા પોતાના ધ્યેય માટે કે એના માટે ઉપયોગ થઈ જ જાય છે ને કરવી પણ પડે છે. એટલે બે ઇન્દ્રિય અમને કીધી કે વાણી ઇન્દ્રિય અને કાન બે રાખવા યોગ્ય છે. આ બેને બેના ઉપયોગમાં લેવાનું જરૂરી નથી. તેથી જો આ બે ભગવાનની કૃપાથી પોતાને ભગવાનને માટે પ્રાપ્ત થયેલા હોય તો ભગવાનના ગુણો ગાવા અને સાંભળવા જોઈએ, બીજું કંઈ બોલવું અથવા સાંભળવું ન જોઈએ. તે અર્થ આ શ્લોકમાં કહે છે. એટલે જે પ્રશ્ન હતો એ પ્રશ્નનો જવાબ અહીં આપી રહ્યા છે મૈત્રેયજી કે આ બે ઇન્દ્રિયોનું શું છે, તો જો પ્રભુની કૃપા હશે તો જ એ પ્રભુ માટે કાંઈ પણ કાર્ય છે કે કોઈ પણ ઇન્દ્રિયનું કાર્ય તો પ્રભુની કૃપાથી જ થશે. એટલે પહેલા પ્રભુની કૃપાની વાત કરી અને પ્રભુની કૃપાથી જ જો એ ભગવાન માટે પ્રાપ્ત થયેલી છે તો ભગવાનના ગુણો ગાવા અને સાંભળવા જોઈએ, બીજું કંઈ બોલવું કે કંઈ ખોટું કંઈ સાંભળવું ન જોઈએ. એ અર્થ આ શ્લોકમાં કહી રહ્યા છે. હવે અહીંયા આગળ શ્રુતેશ કરીને અહીંયા આગળ વચસ્થ એકાંત લાભ એ અહીંયા કહી રહ્યા છે. એકાંત લાભમ વચસ્સહ, તો એ કહે છે વચસ્સહ એટલે વાણી ઇન્દ્રિયનો, એકાંત લાભ એટલે સંપૂર્ણ લાભ. એક ભગવાન અથવા પોતાનું ભગવાનનું કાર્ય જ અંત છે જેવો તેવો છે. એટલે વાણી ઇન્દ્રિયનું શું છે, તો સંપૂર્ણ લાભ એક ભગવાન માટે અથવા ભગવાનનું કાર્ય જ કરવાનું અંત છે. એટલે કે બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી, અંત છે તેવો છે. એટલે ભગવાનનું કાર્ય જ અંત છે, એના માટે જ વાણીનો ઉપયોગ થવો જોઈએ. લાભ ભગવાનની પ્રાપ્તિથી જ સંપૂર્ણ થાય છે. તે કયો લાભ એ જાણવાની ઈચ્છા થાય. તેથી ઉત્તમ કીર્તિ જેમના મુકુટમાં છે તેમના ગુણોનું ગાન શબ્દોથી કહેવાય છે. તો ભગવાનની પ્રાપ્તિથી જ લાભ શેનાથી થાય, તો પ્રભુની પ્રાપ્તિથી જ લાભ થાય. તો હવે લાભ થાય વાત કરી તો લાભ તો કયો લાભ, તો એમ કે છે કે ઉત્તમ કીર્તિ જેમના મુકુટમાં છે. એટલે મુકુટ સ્થાન જે છે એ ઉચ્ચ સ્થાનીય છે અને ઉત્તમ કીર્તિ છે. તો એવા ભગવાન ઉત્તમ કીર્તિ વાળા જે છે મુકુટધારી એ ભગવાનના ગુણોનું ગાન કરવું જોઈએ એ કહી રહ્યા છે. કીર્તિનું સ્થાપન કરનારા ભગવાન વગેરે રૂપ ઉત્તમ શ્લોકો અથવા તેમાં સિદ્ધ કરેલી કીર્તિ છે મુકુટમાં જેમના તેવા ભગવાન છે. એટલે ભગવાનનું સ્થાન કહી રહ્યા છે કે ભગવાન જે છે પ્રભુ છે એ કીર્તિનું સ્થાપન કરનારા ભગવાન છે. એટલે ઉત્તમ શ્લોક ભગવાનનું ઉત્તમ શ્લોક રીતે પણ સંબોધન થઈ શકે છે. અને બીજો અર્થ એમ કે છે કે તેમાં સિદ્ધ કરેલી કીર્તિ છે મુકુટમાં. એટલે હંમેશા મુકુટ જે છે એ બહુ ઉચ્ચ સ્થાનીય છે અને મસ્તક છે એ ઉપરી કહેવાય છે. એટલે કોઈ પણ ને જાણવું હોય આમાં કીર્તિનું સ્થાપન કરનારા, પછી તમારામાં શું વાંચ્યું તમે, ભગવાન કે ભાગવત? ભાગવત વગેરે રૂપ ઉત્તમ શ્લોકો, સોરી હું ભૂલમાં ભગવાન બોલી છું. ભાગવત વગેરે રૂપ ઉત્તમ શ્લોકો એટલે ભાગવત વગેરેની અંદર જે ઉત્તમ શ્લોકો છે, કાં તો બીજો અર્થ કહે છે કે તેમાં સિદ્ધ કરેલી કીર્તિ છે મુકુટમાં જેમના. એટલે આ આઈધર ભાગવત વગેરેની અંદર જે ઉત્તમ શ્લોકો છે અથવા મુકુટ જેમના છે તેવા ભગવાન છે. બંને વસ્તુ કીધી.
આથી એમ કહેલું છે કે તેમની કીર્તિ મુકુટરૂપ છે. જો આ પુરુષ તેનું માર્જન કરે તો બધા અંગોમાં શિર મુખ્ય છે. એ નિયમ પ્રમાણે શિરનું જ ભૂષણ ધરાવેલું જ થાય. એટલે અહીંયા મુકુટરૂપ કીધું એટલે અહીંયા કીર્તિ જે છે એ કેવી છે તો નોર્મલી કોઈને પણ જયારે મુકુટધારી હોય તો આપણને ખબર પડે કે રાજાધિરાજ છે કે કઈ એ રીતનું એને ઊંચું સ્થાન મળે અને તેનું માર્જન કરે એટલે એને સંસ્કૃત કરે એને સંસ્કારિત કરે તો બધા અંગોમાં શું છે એટલે પુરુષ તેનું જો માર્જન કરે તો બધા અંગોમાં શિર મુખ્ય છે. એટલે કોઈને પણ જોવા હોય તો કોઈનું મસ્તકથી આપણને ખ્યાલ આવે એટલે શિર મુખ્ય છે. એ નિયમ પ્રમાણે શિરનું જ ભૂષણ ધરાવેલું છે. તેવા ભગવાનના ગુણોનું ગાન એટલે તેમની સરસાઈ સિદ્ધ કરનારા ગુણો પ્રેમ સહિત કેવા તેને લાભ કહેલો છે. એવો વાક્યનો સંબંધ છે. એટલે એવા ભગવાન તો કોણ કેવા ભગવાન તો એ મુકુટધારી ભગવાન જેની કીર્તિ શ્રેષ્ઠ છે. એ ભગવાન જેની ભાગવતની અંદર ઉત્તમ શ્લોકોથી એનું વર્ણન કરેલું છે. એ ભગવાનના ગુણોનું ગાન કરવું જોઈએ. તેમની સરસાઈ સિદ્ધ કરનારા ગુણો કેવી રીતે કરવા તો પ્રેમ સહિત કહેવા તેને લાભ કહેલો છે. એવા વાક્યનો સંબંધ છે. એટલે ખાલી એના ગુણગાન કરવું એટલું જ નથી પણ એ ગુણગાન પણ પ્રેમ સહિત કહેવા એમ કહી રહ્યા છે. કહેલો છે શબ્દથી પ્રમાણ જણાવેલું છે. આ માત્ર વાણીનો જ લાભ નથી પરંતુ અનુ પાછળથી નું ખરેખર પુરુષોનો પણ લાભ છે. એટલે ફક્ત વાણીનો લાભ નથી પણ એ પુરુષનો પણ એટલે જીવનો પણ આ જ લાભ છે. તે વાણીના ઉપયોગ માટે બીજી ઇન્દ્રિયોની ક્રિયા કરવાથી પોતાનો પણ ઉપયોગ થાય. પોતાનો તેમાં ઉપયોગ થવાથી કીર્તન દ્વારા બધી ઇન્દ્રિય અને પુરુષ પોતે પણ સફળ થાય. એટલે વાણી જ્યારે એની અંદર એનો ઉપયોગ થાય તો વાણી દ્વારા પછી ધીરે ધીરે બીજી બધી પણ ઇન્દ્રિયો જે છે ક્રિયા એટલે બીજી ઇન્દ્રિયોનો પણ એ રીતના જ ઉપયોગ થાય અને એ કીર્તન દ્વારા બધી ઇન્દ્રિયો અને પુરુષો પોતે પણ સફળ થાય. એટલે એમ ધીરે ધીરે બધી જ ઇન્દ્રિયો પ્રભુના કાર્યની અંદર ને પ્રભુના પહેલા વાણી અને કાન જ્યારે પહેલા પ્રભુમાં ઉપયોગ થાય વિનિયોગ થાય અને એમ કરતા કરતા એની બધી જ ઇન્દ્રિયો પ્રભુના જીવ ઉપયોગમાં આવે તો ઇન્દ્રિયો તો થાય પણ જીવ પોતે પણ સફળ થાય. હવે અહીંયા વાણીની વાત કર્યા પછી હવે કર્ણની વાત શ્રુતે ચ કરીને કર્ણની વાત કરી રહ્યા છે કે વળી કાનનો પણ આ જ લાભ છે. ચ શ્રુતે ચ અને ચ એટલે અને શબ્દથી એમ જણાવેલું છે કે તેમને અનુસરનારા પુરુષોનો પણ આ લાભ છે. એટલે કાનને જે પુરુષો અનુસરે છે એટલે કાનથી જે પ્રભુનું સત્સંગ કે પ્રભુનું કીર્તન જે સાંભળી રહ્યા છે અને એ સાંભળીને જે એને અનુસરે છે તો એનો પણ લાભ છે. આગળ વિદ્વાનોએ ઉપાકૃતાયામ આરંભ કરેલી ભગવાનની કથામાં ઉપસંપ્રયોગમ નજીકથી સારી રીતે ઘણો સંબંધ થાય છે જેનો તેવા કાન એટલે અમૃતરૂપ કથાનું શ્રવણ એવો અર્થ છે. એટલે વિદ્વાનોએ જે આરંભ કરેલી જે કથા છે તેને નજીકથી કેવી રીતે કોણ કઈ ઇન્દ્રિયનો ઉપયોગ થાય તો કાનની ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય અને અમૃતરૂપ કથા જે સાંભળ્યું એને શ્રવણ કરવું એવો અર્થ છે. તે કાનનો લાભ છે. કાનનો ખાસ ગુણ કહેવામાં આવે છે. ભગવાનની કથાનું જ શ્રવણ કરવું તેમાં પણ પ્રેમથી કહેલી અમૃતરૂપ અને તે પણ વિદ્વાનોએ જ કહેલી કથા સાંભળવી. અહીંયા 3 વસ્તુ કીધી. પહેલી ભગવાનની કથાનું જ શ્રવણ કરવું એક વસ્તુ. બીજી વસ્તુ કે એ પ્રેમથી કહેલી અમૃતરૂપ કથા સાંભળવી અને એ પણ કોની પાસે સાંભળવી તો વિદ્વાનોએ જ કહેલી કથા સાંભળવી. મહાપ્રભુ જે જલભેદની અંદર એટલા માટે જ કીધું છે કે જે પાત્ર પાસેથી સાંભળીએ તો એના ગુણો આવી જાય, એના આખા ભાવ એનું ઇનલેટ આપણી અંદર આવી જાય. એટલે વિદ્વાનોએ કહેલી સાંભળવી. તેમ ન હોય તો અજ્ઞાનીઓ ખોટી કથા કહે તેવો સંભવ હોવાથી તે તેમને કહેલા પદાર્થો વાસ્તવિક રીતે ભગવાનના સંબંધવાળા ન હોવાથી ભગવાનની કથામાં તે સાંભળવામાં કાનનો વ્યભિચાર જ થાય. એટલે આગળ
વાણીના વ્યભિચારની વાત થઈ, અહીંયા કાનના વ્યભિચારની વાત થઈ કે જો એ રીતે વિદ્વાન પાસેથી ન સાંભળીએ અને બીજો કોઈ અયોગ્ય વ્યક્તિ પાસેથી જો પ્રભુની કથા સાંભળીએ તો એ કથા સાંભળવામાં વ્યભિચાર થાય, કારણ કે ભગવાનના સંબંધવાળી ન હોય, એ ખાલી આંખ ઉપર કોઈક એ રીતના ચશ્મા પહેર એટલે કાન ઉપર એ રીતના કંઈક એવું મશીન મૂકીને આપણને સંભળાવતા કે આપણને એમની વાત સાચી લાગે. આપણે ઘણા જણ પાસેથી સાંભળીએ છીએ કે લોકો આંધળી દોટ મૂકે છે કે કેટલું સરસ કહે છે, પણ હકીકતમાં એ સિદ્ધાંતની વસ્તુ હોતી નથી. એટલે ભગવાન સંબંધવાળી ન હોવાથી એક સાંભળવાથી કાનનો વ્યભિચાર જ થાય. તો બુદ્ધિજીમાં આગળ કે તેથી ભગવાનના સંબંધવાળા પદાર્થોનું શ્રવણ થાય તે માટે વિદ્વાનોએ જ કહેલું સાંભળવું. અહીંયા આગળ કન્ક્લુડ કર્યું. જલભેદ આખો ગ્રંથ જોઈએ તો મહાપ્રભુજી આટલા માટે જ રચ્યો હોય એ રીતનું લાગે છે કે અહીંયા આગળ ભગવાનના સંબંધવાળા પદાર્થો જ સાંભળવાનું અને તે માટે વિદ્વાનોએ જે કહેલું તે જ સાંભળવું. તેઓ પણ બીજો વિષય કેવા આરંભ કરે ત્યારે પ્રયોજન ન હોવાથી ન સાંભળવું. તે અર્થ આરંભ કરેલી વિશેષણથી કહેલો છે. કથા એટલે સંબંધવાળી વાર્તા, તે જ સુધારૂપ રસ ઉત્પન્ન કરનારી અને મૃત્યુને હટાવનારી. અહીંયા કથા એટલે શું એને એક્સપ્લેન કર્યું કે કથા આપણને કાંઈ પણ વસ્તુ સાંભળી તો એ કથા નહીં, પણ ભગવાનના સંબંધવાળી વાર્તા. અને એ વાર્તા જે છે કે વાત છે તો એ શું છે તો સુધારૂપ રસ ઉત્પન્ન કરે, પ્રભુના સુધારૂપ રસ ઉત્પન્ન કરે અને મૃત્યુને હટાવનારી છે. તે શ્રવણ પણ દૂરથી કરવાનું નથી. અંતઃકરણની શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થશે એવો દ્રવિડ મંડપનો ન્યાય ભગવાનના ગુણો વિશે ન કરવો. એટલે અંતઃકરણનું શુદ્ધિ થાય એના માટે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, એના માટે દ્રવિડ મંડપ ન્યાય ભગવાનના ગુણો વિશે ન કરવો. એટલે અંતઃકરણની શુદ્ધિ માટે કાંઈ બીજું કંઈક કરીએ પણ ભગવાનના ગુણો વિશે ન કરવો જોઈએ. અહીંયા પહેલી ફૂટનોટ છે દ્રવિડ મંડપ ન્યાયની અંદર કે દ્રવિડ દેશમાં ઘઉં નહીં હોવાથી માલપુઆ થતા નહીં, તેથી ત્યાંના રહીશોને તે બનાવતા અને ખાતા આવડતા નથી. મધ્ય દેશમાં આવેલા કોઈ દ્રવિડ વાસીએ પૂછ્યું કે માલપુઆ કેમ ખવાય, ત્યારે કોઈએ તેની મશ્કરી કરી કે 2 પગની વચ્ચેથી તથા પાછળથી હાથ વાળીને મોઢામાં મૂકી ખાવા. એ રીતે ખોટા ક્રમ જણાવે તે દ્રવિડ મંડપ ન્યાય છે. એટલે ખોટો ક્રમ જે જણાવી રહ્યા છે એને દ્રવિડ મંડપ ન્યાય છે. એટલે અંતઃકરણની શુદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત કરવું અને એને ભગવાનના વિષયનું કાંઈ ન હોય અને ફક્ત અંતઃકરણની શુદ્ધિ હોય તો એ ભગવાનના ગુણગાન સાંભળવાની વાત નથી થતી. એનાથી એ ભગવાનના સંબંધવાળી જ્યારે વાર્તા નથી, જેનાથી સુધારૂપ રસ ઉત્પન્ન નથી થતો, તો એ પાછો અગેન વ્યભિચાર જ થશે, કાં તો અહંકાર પ્રાપ્ત થશે એનાથી કે મને જ્ઞાન પ્રાપ્ત થયું પણ એનાથી પ્રભુની ભક્તિ કે પ્રભુની પ્રાપ્તિ નહીં થાય. પોતામાં પરિણામે પોતાનો પણ થાય તેવો ઉપયોગ, એ સારી રીતે ઉપયોગ, ભૂલાય નહીં તેવો ઉપયોગ, તે ઘણો ઉપયોગ. એટલે અહીંયા આગળ કહે છે કે પોતામાં પરિણમે એટલે પોતાનો પણ થાય, પોતામાં પરિણમે એટલે પોતાનો પણ થાય એ રીતનો ઉપયોગ. પાછો એવો ઉપયોગ પણ કેવો હોવો જોઈએ તો સારી રીતે. પાછો ભૂલાય નહીં, આજે કંઈક સાંભળ્યું અને પછી બીજા દિવસે ભૂલી ગયા તો એ રીતે નહીં, સારી રીતે એનો ઉપયોગ થવો જોઈએ. ભૂલાય નહીં એવો ઉપયોગ થવો જોઈએ અને ઘણો એટલે વારંવાર, એનું વારંવાર ગાન થવું જોઈએ, એ રીતનો ઉપયોગ થવો જોઈએ. જો એ પ્રમાણે શ્રવણ કરે તો કાન અને પોતે ભગવાનના કાર્યમાં આવેલા થાય, તેમ ન કરે તો નકામો અથવા કાલના ઉપયોગનો અથવા કાગડાના ઉપયોગનો થાય. એટલે જો એ પ્રમાણે શ્રવણ કરે તો એ પોતે જો આ રીતે કરે તો એ ભગવાનના કાર્યમાં આવેલું થાય, પણ જો એમ ન કરે તો જેમ વ્યભિચારી થાય, એમ કીધું કે નકામો થાય. એટલે શ્રમ ઘણો બધો કરે પણ ખાલી એ પરસેવા પાડવા પૂરતો જ શ્રમ થાય, એ રીતે કાલના ઉપયોગ ન થાય અથવા કાગડાના ઉપયોગ ન થાય. કાગડા જેમ કાકા કરે અને કાંઈ એમાંથી ખાલી વ્યર્થ બોલવું થાય અને સમયની બરબાદી થાય તો એ રીતનું જ એને સમજવું. એટલે એ વ્યર્થ જ થયું, ઇન શોર્ટ કે એનો કોઈ સદુપયોગ નહીં થાય, ખાલી પરસેવો પાડ્યો અને શ્રમ કર્યો એટલું જ થશે કે વ્યર્થ સાંભળ્યું કે વ્યર્થ બોલ્યા એટલું જ થશે.
એવું કહી રહ્યા છે. જે આ શ્લોક અહીંયા પૂરો થયો. કોઈને કઈ પ્રશ્ન ન હોય તો 2 લાઈન કેવી છે? કોઈને નથી કેવું. છે આપણે બધી જ ભાગવતજીની સ્તુતિ જે પણ જોઈએ, આપણે કુંતાજીની સ્તુતિ જોઈએ, બ્રહ્માજીની સ્તુતિ જોઈએ, પ્રહલાદ, ધ્રુવ, બધા જ એક્સેટ્રા ફ્રોમ સ્ટાર્ટિંગ થી છેક સુધી, તો બધાએ વાણીનો સદુપયોગ કર્યો છે અને એ વાણીનો સદુપયોગ ભગવાન માટે કર્યો છે. એટલે એ અહીંયા આગળ જે મૈત્રેયજી વાણીનો સદુપયોગની વાત કરે છે એ કરેલી છે. બીજી વસ્તુ કે નલકુબર મણિગ્રીવ જ્યારે સ્તુતિ કરે છે તો પહેલો જ એટલે એમની અંતિમ શ્લોકની અંદર પહેલી જ કડી છે કે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. એટલે અમારી વાણી તમારી બાબતમાં જે સાંભળીએ તેનું ગુણગાન કરતી રહે. એટલે અમારા કર્ણો તમારી કથા સાંભળતા રહે. એટલે વાણી અને કાનની વાત એમને પણ કરી છે. અને આ શ્લોકની અંદર પુરુષોત્તમ સહસ્ર નામના 2 શ્લોક આવે છે, 2 નામ આવે છે, ચતુર્મૂર્તિ અને ચતુર્ધા. તો એની અંદર ચતુર્મૂર્તિની અંદર આવે છે કે વાસુદેવાદિ ચતુર્મૂર્તિ રૂપ, અને બીજો અર્થ છે બ્રહ્માદિ 4 મૂર્તિ સ્વરૂપ વાળા. એટલે વાસુદેવ શ્રી કૃષ્ણ, શંકર્ષણ બલદેવ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યુહાત્મક સ્વરૂપ રૂપ આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ છો. તેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણરૂપ સ્વરૂપવાન પણ આપ ભગવાન છે. યજુ શ્રુતિ ઉપદેશે છે કે બ્રાહ્મણો અસ્ય મુખમ આસિત બાહુ રાજન્ય કૃત પુરુ તદસ્ય યદ વૈશ્ય પદભ્યામ શૂદ્રો અજાયત. એ પરમાત્માનું વદન બ્રાહ્મણ, બાહુઓ ક્ષત્રિયો, પુરુહો વૈશ્ય અને ચરણો એ શૂદ્ર થયા. એમાં ભગવાનનું ચતુર્વર્ણાત્મક સ્વરૂપ સ્પષ્ટ દર્શાવ્યું છે, માટે જ પોતે ચતુર્મૂર્તિ છે એમ સિદ્ધ છે. અને બીજું નામ છે ચતુર્ધા. 4 વર્ણની 4 પ્રકારની જુદી જુદી વૃત્તિઓ તે રૂપ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થને ધારણ કરનાર 4 પ્રકારની વૃત્તિઓ જેમ ક્ષમ, દમ, તપ, શૌચ આદિ પવિત્ર શુદ્ધિ, બ્રાહ્મણની વૃત્તિ, શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષાદિ ક્ષત્રિયોની વૃત્તિ, કૃષિ, ખેતી, ગોરક્ષા, વાણિજ્ય, વ્યાપાર વગેરે વૈશ્ય વૃત્તિ, અને પરિચર્યા, સેવા કરવી તે ઇત્યાદિ ક્ષુદ્ર વૃત્તિ વગેરે વૃત્તિઓ રૂપ આપ જ છે. ધર્માદિ ચતુર્વિધ પુરુષાર્થ આપનાર પ્રભુ છે. એટલે પુરુષાર્થ રૂપ પણ પોતે શ્રી પુરુષોત્તમ જ છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ દયારામજીની 4 પંક્તિ કે રસના એ તારા ગુણયશ વર્ણું રાખું અખંડ અભિધાન રે. તારું કથામૃત શ્રવણે મારે પ્રેમે કરું નિત્ય પાન રે. એવી અચલ ભક્તિ તારી આપ મને મોહન. એટલે દયારામજી પણ અહીંયા આ 2 પંક્તિની અંદર પ્રભુના ગુણગાનનું અને ગાવાનું અને શ્રવણ કરવાની વાત કરે છે. અને અંતે આ 3 શ્લોકની સમરી મૈત્રેયજી આપે પ્રશ્નના જવાબ વિદુરજીને. પ્રભુના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કરવું અઘરું છે. ચતુર્મૂર્તિ ભગવાનના ગુણો અને કાર્ય અનંત છે. હરિકીર્તિના જ્ઞાનથી કરવી છે પવિત્ર વાણીને. ઉત્તમ કીર્તિવાળા પ્રભુના ગુણો વાણીનો લાભ છે. કથારૂપી સુધામાં કાનનો સંપૂર્ણ ઉપયોગ છે. આનંદની નિધિ નંદકુમારની કીર્તિનું કરું આનંદે ગાન રે. યાચું પ્રભુને બસ એટલું કે મતિ કૃષ્ણે, ગતિ કૃષ્ણે, રતિ કૃષ્ણે શું સર્વદા રહે. દંડવત પ્રણામ છે. સુંદર. આગળ જેમનો ક્રમ હોય. હા જી, દંડવત પ્રણામ. આગળ 48મો શ્લોક છે એની ઉત્થાનિકા કે થોડું કહીને ઉપસંહાર કેમ કર્યું. થોડું એટલે આગલા શ્લોકમાં જે કહ્યું કે વાણી ઇન્દ્રિય અને કાન ઇન્દ્રિયનું જે કહ્યું તે એટલું જ કહીને ઉપસંહાર કેમ કરે છે, અથવા તો સ્વાર્થ માટે કહેવામાં આવે છે એમ કેમ કહ્યું,
અથવા ભગવાનનું મહાત્મ્ય જાણવું જોઈએ, તેથી ભગવાનનું મહાત્મ્ય જાણવું જોઈએ, તેથી ભક્તિ પ્રાપ્ત થાય અને તેથી ભગવાન સાથે સાયુજ્ય પ્રાપ્ત થાય. તો ક્રમ તો એવી રીતે છે કે ભગવાનનું મહાત્મ્ય જાણીએ અને જાણ્યા પછી ભક્તિ થાય અને ભક્તિથી ભગવાનમાં સાયુજ્ય થાય. તો એ પ્રાપ્ત થાય તે એવો ક્રમ ન કરીને એ ક્રમને તજીને અને વાણીની શુદ્ધિ માટે ગુણગાન ગાવા અને ઇન્દ્રિયોના લાભ માટે શ્રવણ કીર્તન કરવા એમ એવું કેમ કહ્યું, એવી શંકા થાય. તેથી હવે આગળનો શ્લોક કહે છે. શ્લોક આત્માનો વસિતો વત્સઃ મહિમા કવિના દિના સંવત્સર સહસ્ત્રાંતે ધિયા યોગ વિપક્વયા. અર્થ, હે વત્સ, આત્માનો મહિમા 1000 વર્ષના અંતે યોગથી પરિપક્વ થયેલી બુદ્ધિથી આદિ કવિએ જાણ્યો છે એવું એમ પ્રશ્ન કરે છે કે હવે સુબોધિનીજી કે આત્માનો એટલે કે ભગવાન વાસુદેવનો મહિમા આદિ કવિ બ્રહ્માએ પણ 1000 વર્ષ સુધી તપ અને યોગ આચરીને તે પરિપક્વ થયા ત્યારે 1000 વર્ષ પછી યોગથી પરિપક્વ થયેલી બુદ્ધિ થી પણ જાણ્યો છે? ખરેખર નથી જાણ્યો. એટલે કે અહીંયા એમ કે છે કે ભગવાનનું જે મહાત્મ્ય છે તે બ્રહ્માજીએ ઘણા વર્ષો સુધી તપ કર્યું અને યોગ અને તપથી પરિપક્વ થયા અને એમની બુદ્ધિ બી પરિપક્વ થઈ, તેમ છતાં જાણ્યું નથી. તો ખરેખર જાણ્યું જ નથી. એમ હવે સુબોધનીજી આગળ કે બ્રહ્મા જેમની કથા આગળ કહેવાની છે તેમણે પણ તપ કરીને પણ ઘણા સમય પછી ભગવાનનો મહિમા જાણ્યો નથી. તો પછી બીજો કોણ જાણવાનો છે? આ માટે જ તેમની એટલે કે બ્રહ્માજીની કથા કહીશ એવો ભાવ છે. એટલે કે મૈત્રેયજીએ કહે છે કે વિદુરજીને કે આગળ તમને હું બ્રહ્માજીની કથા કહીશ એવો ભાવ છે. તેથી ઇન્દ્રિયોનો લાભ થાય ત્યારે જ ભગવાનના ગુણનું કીર્તન કરતા ધીરે ધીરે બધાએ દેહ સ્વાધીન થાય ત્યારે સાક્ષાત વૈકુંઠમાં સુખથી ભગવાનના ગુણનું કીર્તન કરતા ધીરે ધીરે બધોએ દેહ સ્વાધીન થાય ત્યારે સાક્ષાત વૈકુંઠમાં સુખથી ભગવાનની સેવા કરી શકાય છે એવો મૈત્રેયજીનો સિદ્ધાંત છે. એટલે કે મૈત્રેયજી એમ કહે છે વિદુરજીને કે ઇન્દ્રિયોનો લાભ થાય ત્યારે જ ભગવાનના ગુણગાન કીર્તન કરવાથી ધીરે ધીરે દેહ સ્વાધીન થાય છે અને પછી તે સાક્ષાત ભગવાન એટલે સાક્ષાત વૈકુંઠમાં ભગવાનના સુખથી સેવા કરી શકાય છે એવો મૈત્રેયજીનો સિદ્ધાંત છે, એવું મૈત્રેયજી કહે છે. એમ આ મતને ખોટો જણાવીને જે ઉલટું કહેશે તેને મૈત્રેય ભૂલેલા તરીકે આગળ ખોટો હોવાનું કહેશે. એટલે આ જો મતને કોઈ એમ કહેશે તો આગળ મૈત્રેયજી એને ખોટો એટલે કે ભૂલેલો તરીકે આગળ ખોટો હોવાનું કહેશે. આગળ કહે છે કે આત્માનો એટલે આત્મા પોતે તરીકે પણ પ્રકાશનારો એ શબ્દથી વસ્તુની પ્રાપ્તિ થતી ન હોવાથી તે દુર્લભ છે. એટલે આત્માનો એટલે કે ભગવાન એટલે આત્મા પોતે તરીકે પણ એટલે ભગવાન પોતે પ્રકાશનારાનો એ શબ્દથી વસ્તુ પ્રાપ્ત થતી ન હોવાથી તે દુર્લભ છે. એટલે એ મત જો એ તો એ ખોટું એમ તો એ મૈત્રેયજીનું સિદ્ધાંત પ્રમાણે જો ખોટું હશે તો એ દુર્લભ છે, એમ કે એ ખોટું નથી. એમ ભગવાન પોતે પ્રકાશિત છે જ એમ એવા વિચારને ખોટો જણાવેલો છે. એટલે કે આ વિચારને ખોટો જણાવેલો છે તો એ મૈત્રેયજી કહે છે કે ખોટું નથી. એમ હવે આગળ કહે છે કે કિમ એટલે કે શું શબ્દ અધ્યાર રાખીને અથવા તો ઉલટો અર્થ સૂચવવા અવાજ બદલવાની કલ્પના કરીને તેવો અર્થ કરવો. એટલે કે અહીંયા કિમ શબ્દ અધ્યાર છે શ્લોકમાં, તો એની ફૂટનોટ છે કે કિમ એટલે કે શું શબ્દ પ્રશ્ન પૂછવા ઉપયોગમાં આવે છે. તો એ પ્રશ્ન પૂછવાના ઉપયોગમાં આવે છે તો તે અધ્યાર હોવાથી હોય તો
આદિકવિ એટલે કે બ્રહ્માએ મહિમા જાણ્યો છે એવો પ્રશ્ન થાય. અને આ શબ્દ અધ્યાહાર ન રાખતા અવાજ બદલી બોલવાથી પણ બ્રહ્માએ મહિમા જાણ્યો નથી એમ સૂચવાયું. એટલે અહીંયા કિમને બે અર્થમાં સમજાવ્યું કે પ્રશ્નાર્થ છે કે એમણે બ્રહ્માજીએ ભગવાનનું મહિમા જાણ્યું છે અથવા તો એમ કે જાણ્યું નથી, એમ એ બે રીતે સમજાવે છે. હવે આગળ કહે છે સુબોધનીજીમાં કે આગળ એટલે કે અથવાથી કહે છે કે અથવા બ્રહ્માએ જ જાણ્યો છે. તેને 3 સાધન હતા. બ્રહ્માજીએ જ જાણ્યો છે, એમની પાસે 3 સાધન હતા. એક છે કે આરંભમાં ભગવાન આત્મા તરીકે પ્રગટ થયેલા, બીજું છે એટલે ભગવાન પોતે આત્મા તરીકે પ્રગટ થયેલા છે. પછી બીજું છે કે તે પોતે પણ વેદ જેની અંદર છે તેવા આદિ કવિ છે. આથી એમ કહેલું છે કે પ્રમેય અને પ્રમાણ તેમને પ્રાપ્ત થયેલા છે. એટલે કે બ્રહ્માજીમાં વેદ રહેલા જ છે, તો તેથી તેમને પ્રમેય અને પ્રમાણ સિદ્ધ થયેલા છે, પ્રાપ્ત થયેલા છે. અને ત્રીજું છે કે 1000 વર્ષના અંતે એટલે કે વગેરે સાધન છે. હલો, હા સંભળાય છે, બોલે તો. હા જી, વચમાં ફોન આવી ગયો ને એટલે મને એમ થયું કે નથી સંભળાવતું છે. હા, હવે ત્રીજું એમાં કીધું કે 1000 વર્ષના અંતે વગેરે સાધન છે. એટલે કે એમની પાસે 1000 વર્ષ આગળ કીધું ને કે બ્રહ્માજીએ જે તપ કર્યું 1000 વર્ષ સુધી અને યોગથી અને તપથી પરિપક્વ થયા, એ સાધન એમની પાસે છે. તે આવા 3 સાધન થાય ત્યારે ફલ થવું યોગ્ય છે એવો અર્થ છે. એટલે કે એ બધા 3 સાધનો હોવાથી બ્રહ્માજીને ફલ થવું તો યોગ્ય જ છે, તો પણ તેમને ફલ મળ્યું નથી એવી શંકાપણું છે અહીંયા. હા, 48મો શ્લોક છે સંપન્ન થયો. હા, કરજી આગળ. હા સર. 39. હા જી, 39માની ઉત્થાનિકા. બ્રહ્માંડની કથા ભલે ગમે તેવી હોય, પરંતુ બીજાઓ જેઓ ભગવાનના મહિમાનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને તે જ્ઞાન દ્વારા ભક્તિ માટે પ્રાર્થના કરે છે, તેઓને માત્ર ભગવાનની માયાએ મોહમાં નાખેલા છે. જો કે તેઓ બીજાઓને મોહ પમાડવા તે પ્રમાણે કહે છે, છતાં પણ ભગવાનની બલવાન માયા તેમને પણ ઘણો મોહ પમાડે છે એમ નીચેના શ્લોકથી કહે છે. હવે શ્લોક કે અતો ભગવતો માયા માયી નામાપી મોહની યત સ્વયં ચ આત્મ વર્તમાત્મા ન વેદ કિમુ તા પરે. અર્થ, તેથી ભગવાનની માયાવાળાઓને પણ મોહ કરનારી છે, કારણ કે આત્મા પોતે પણ પોતાનો માર્ગ જાણતો નથી, તો બીજાઓ ક્યાંથી જાણે. સુબોધિનીજી, કારણ કે તેઓએ ભગવાનનું મહાત્મ્ય જાણવાની પ્રવૃત્તિ કરી. જાણવાની ફૂટનોટ છે કે મહાત્મ્ય જાણવાની એટલે કે મહાત્મ્ય આટલું જ છે એમ જાણવાની પ્રવૃત્તિ કરી. અતઃ એટલે કે તે કારણથી તેમને મોહ કર્યો. આ જ ભગવાનની માયા તેઓને સંસારને ઘણો મોહ પમાડી મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિ કરી. તેમને પણ મોહ કર્યો. ભગવાનનું મહાત્મ્ય જાણવા જેમણે પ્રવૃત્તિ કરી તેઓ કેમ મોહ પામે એવો પ્રશ્ન થાય, તેથી ઉત્તરાર્ધ કહેલો છે. આ આત્મા ભગવાન પોતાનો માર્ગ પોતે પણ જાણતા નથી, તો પછી બીજાઓ ક્યાંથી જાણે, કારણ કે તે જેટલું કરે છે તેટલું તેમને અદ્રશ્ય થાય છે. કેમ કે કોઈ પણ દૂર ગયેલો વટે માર્ગ પોતે ચાલી કાઢેલો બધોય માર્ગ જોતો નથી. જો જોતો હોય તો તે પરથી ચાલી ગયેલો જ ન હોય. ઘણો ચતુર પુરુષ
અહીંયા ઉદાહરણથી કહે છે કે ઘણો ચતુર પુરુષ પણ આગલે દિવસે જેટલું કરે તેટલું ફરીથી કરવાને અથવા તો જાણવાને શક્તિમાન હોતો નથી. તેથી એટલે કે એની ફૂટનોટ છે કે આથી, અચ્છા 2 નંબરની ફૂટનોટ રહી ગઈ છે, હું કરી લઉં આગળ. એટલે તેટલું તેમને અદ્રશ્ય થાય છે. એમની 2 નંબરની ફૂટનોટ છે કે ભગવાન પોતાનો માર્ગ જાણતા નથી. તેનું કારણ અહીં કહેલું છે. માર્ગ શબ્દના બલથી આ વ્યાખ્યાન કરેલી છે. એટલે બીજા સ્કંધમાં જેમ આકાશ પોતાનો છેડો જોતું નથી એમ અંત ન હોવાથી તેનું જ્ઞાન હોવાનું કહેલું છે, તેમ અહીં પણ માર્ગનો અંત ન હોવાથી જ માર્ગનું અજ્ઞાન કહેલું છે. એટલે આકાશનો કોઈ છેડો નથી એમ, તો તેથી એ ત્યાં આગળ જોતો નથી, કોઈ છેડો દેખાતું નથી, તેથી તો એમ અંત નથી, તો તેનું એ જ્ઞાન નથી એમ. તો માર્ગનો પણ જો આગળ ગયા પછી એનો અંત હોતું નથી તો માર્ગનું અજ્ઞાન કહેલું છે. અહીંયા ફૂટનોટ બહુ મને જે સમજાતી નથી, આપ કરાવજો. હવે આગળ સુબોધનીજીમાં કે કેમ કે કોઈ પણ દૂર ગયેલો વટે માર્ગુ પોતે ચાલી કાઢેલો બધોય માર્ગ જોતો નથી. જો જોતો હોય તો તે પરથી ચાલી ગયેલો જ ન હોય. ઘણો ચતુર પુરુષ પણ આગલે દિવસે જેટલું કરે તેટલું ફરી કરવાને અથવા તો જાણવાને શક્તિમાન હોતો નથી. તેથીની ફૂટનોટ છે કે આથી કાર્યનો પ્રકારો પણ અનંત છે, તેથી અનંતનું અજ્ઞાન કહેલું છે. આથી કાર્યના પ્રકારોનું પણ અનંત છે, તેથી અનંતનું અજ્ઞાન કહેલું છે. તેથી ભગવાન દરેક ક્ષણે નવા અનંત બ્રહ્માંડો રચતા હોવાથી પહેલા જે માર્ગે જવાથી હાલ સૃષ્ટિ રચવા તૈયાર થયા છે તે માર્ગ તે પોતે પણ જાણતા નથી એમ કહેલું છે. અહીંયા ફૂટનોટ છે કે ઉત્કમ એટલે કે એવો વૃંદાવન પ્રેસ વાળો પ્રતનો પાઠ લીધેલો છે. આ અર્થ શ્રી આચાર્યજીને ઇષ્ટ નથી એમ તેમણે અથવાથી આરંભ કરેલા બીજા અર્થનો સ્પષ્ટ કહેલું હોવાથી યુક્તમ પાઠ ન લેતા ઉત્તમ પાઠ લીધો છે. તો પછી બ્રહ્માંડ રૂપ કોઈક ઉમરાના ફલમાં કીડા પેટે રહેલા બીજા તેમના સેવકો જે પોતાની જ ગતિ જાણતા નથી તેઓ ભગવાનની ગતિ ક્યાંથી જાણે? ઉત્પ્રેક્ષા તો પ્રમાણ નથી. ઉત્પ્રેક્ષાની ફૂટનોટ છે કે એટલે મનની કલ્પના ભગવાનનો માર્ગ કેવો હોવો જોઈએ એમ મનથી વિચારી નક્કી કરે તે પ્રમાણ નથી એવો અર્થ છે. એટલે કે આપણે મનથી વિચારી લઈએ કે ભગવાનનું માર્ગ કેવું છે, એમ આવું છે તેવું છે, તે તો એ પ્રમાણ નથી. પણ ભગવાન જેવી રીતે આપણને જણાવશે તો એ પ્રમાણ છે. ભગવાન કોઈક શાસ્ત્ર દ્વારા કે કોઈક ગુરુ દ્વારા કે એવી રીતે હું સમજી છું. જે હવે અથવાથી એ શંકાનું નિવારણ કરે છે આગળ કે અથવા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રવૃત્ત કરનારને ભગવાનની માયા મોહ કેમ કરે? તો અહીંયા એમ કે છે કે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રવૃત્ત જેમ થયું હોય તે એ કરનારને ભગવાનની માયા મોહ કેમ કરે? તેમ મોહ કરતી હોય તો સત્પુરુષોનો માર્ગ વ્યર્થ થાય. એટલે કે સત્પુરુષોનો જે માર્ગ છે તે વ્યર્થ કહેવાય એમ. તો બીજાઓને તે મોહ કરે છે એ પ્રસિદ્ધ જ છે. એટલે કે જે પ્રવૃત્તિ નથી કરતા ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા તો એના માટે તો એ પ્રસિદ્ધ જ છે કે મોહ કરાવે છે એમ. પણ જે એના માટે ભગવાનના માર્ગ માટે કે જ્ઞાન માટે પ્રવૃત્તિ કરે છે તો એ તો એમને મોહ કેમ કરાવે એમ. આગળ સુબોધનીજીમાં કે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે પણ જો તે મોહ કરે તો પ્રમાણો તિલાંજલિ આપેલા એટલે કે નાશ પામેલા થાય એવી શંકા થાય. તેથી પોતાને યોગ્ય ન હોય તેવું ઈચ્છનાર પુરુષ પડે છે જ. એટલે કે
પુરુષ જે એ કેવા એવી શંકા છે તો પોતાને યોગ્ય એટલે કે જે યોગ્ય લાગે એમ કરે, જે ઈચ્છા પોતાની ઈચ્છા પ્રમાણે જે પુરુષ પડે કરે તો એ પુરુષ પડે જ છે, એ તેમાં કોઈ સંશય નથી. એ નિયમ પ્રમાણે માયાનો શું દોષ છે કે એમાં કોઈ પોતાની ઈચ્છા પ્રમાણે કરે તો એમાં કોઈ માયાનો દોષ નથી, એ તો પડે જ છે, એ પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. એટલે એમ કહેતા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રવૃત્ત કરનારનું સ્વરૂપ ઉત્તરાર્ધથી કહે છે. પોતે જીવ એટલે આત્મ હોવા છતાં પણ હું આદિકલ્પમાં કોણ હતો, આટલે સુધી કેવી રીતે આવ્યો એવી પોતાની ગતિ જાણતો નથી. સર્વ જાણનારાઓ પણ 3 અથવા તો 4 જન્મના વૃત્તાંત જાણે છે. એટલે કે જે આત્મા છે એ પોતા ક્યાંથી આવ્યો છે, કોણ છે, એ પોતે જાણતો નથી, અને જે જાણે છે તે તો 3 કે 4 જન્મના જ વૃત્તાંત જાણે છે, એનાથી આગળ તો એ બી જાણતા નથી. હવે આગળ એકબીજા જાણી લેશે એ દૂરની કથા, એટલે કે એકબીજાને જાણે એ તો બહુ દૂરની કથા છે. શબ્દથી થતું જ્ઞાન આંધળાઓની પરંપરાના નિયમની સમાન હોવાથી બહુ પ્રમાણ નથી. તેથી મેં કહેલો, એટલે કે પ્રમાણ બધા નથી. મૈત્રીજી વિદુરજીને એમ કે છે કે આ બધા પ્રમાણ નથી, એકબીજાને જાણી લેશે કે દૂરની કથા છે. શબ્દથી એટલે જ્ઞાન થાય, આંધળાઓની પરંપરા નિયમ, એટલે કે કોઈ સિદ્ધાંત કે કોઈ પ્રમાણ વગર જે જાણે છે તો એ નથી, એમ કે એ બહુ પ્રમાણ નથી, એટલે કે એ તો કોઈ નિશ્ચિત નથી ને. જે તેથી મેં એટલે કે મૈત્રીજીએ જે કહ્યું એ માર્ગ જ યોગ્ય છે. વાસ્તવિક રીતે આ શ્લોકનો આ જ અર્થ છે. એટલે કે મૈત્રીજી જે કીધું એ જ અર્થ છે. એ અર્થની ફૂટનોટ છે કે આ પેરામાં અથવાથી આરંભી બીજો અર્થ કરેલ છે, તેનું સ્થાપન થાય તે માટે આ કહેલ છે. ઉપર જે અર્થ કર્યો તે બીજાના મત પ્રમાણે કરેલો છે. બીજાના મત પ્રમાણની ફૂટનોટ છે કે બીજાના મતના આધારે, એટલે કે શ્રીધર રે એવો અર્થ કરેલ છે, ફૂટનોટમાં કહેલું છે, કરેલો છે. જે હોય તેનું અજ્ઞાન સર્વજ્ઞાનપણાની હાનિ જ કરનારું છે. જો ન જાણતા હોય તો કોણ તે જાણે, એની પેઠે વેદમાં તો સંદેહ ન હોય, ત્યાં સંદેહના વચન કહેલા છે. તેથી જે કાંઈ પણ પોતાને કીર્તન કરવામાં ઉપયોગી હોય તેટલું વારંવાર કહેવું, એવો અર્થ છે. આ 39મો શ્લોક જે છે પૂરો થયો. અને અહીંયા જે મને આ છેલ્લા પેરેગ્રાફમાં કે જે વેદમાં સંદેહ ન હોય અને ત્યાં સંદેહના વચનો કહેલા છે, એ થોડુંક મને ક્લિયર નથી થતું. સૌથી પહેલા તો અહીંયા એ સમજવું જોઈએ કે અત્યાર સુધી જે મહાપ્રભુજીની જે શૈલી રહી છે એમાં અથવા કહીને ને જે પણ અર્થો આપે પ્રકટ કર્યા છે એ ગૌણ અર્થ છે, શ્રી મહાપ્રભુજીને અભિલષિત નથી એવી શૈલી છે. પરંતુ અહીં અથવા કહીને જે અર્થ કરેલો છે એ મહાપ્રભુજીને સંમત અર્થ છે. એના પહેલા જે વ્યાખ્યાન કર્યું એ વ્યાખ્યાન શ્રીધર જે રીતે વ્યાખ્યાન કર્યું છે એનો અનુવાદ માત્ર છે. એટલે એ છે મહાપ્રભુજીને માન્ય નથી, એટલે કે પરમત છે. તો પૂર્વમાં જે વ્યાખ્યાન કર્યું એ વ્યાખ્યાનમાં શું વાત થઈ કે જે લોકો ભગવાનની મહિમા કેટલી છે એવું જે જાણવા માંગે છે એમને માયાએ મોહમાં નાખેલા છે, અને એ જ ભગવાનની માયા છે. તો એમાં ભગવાનની મહિમાના સંબંધમાં શું નિરૂપણ આવ્યું કે બીજા બધાની વાત તો છોડો, ભગવાન પોતાની મહિમા પોતે પણ નથી જાણતા.
તો બીજા કેવી રીતે જાણી શકે? ભગવાન પોતાની મહિમા પોતે નથી જાણતા એમ કેવી રીતે સમજી શકાય? તો એ એટલા માટે કે ક્ષણે ક્ષણે અનંત બ્રહ્માંડો નું નિર્માણ છે એ ભગવાન કરતા રહે છે. એમાં કોઈ એક બ્રહ્માંડનું નિર્માણ જે રીતે થયું હોય એમાં પરિવર્તન થઈ અને બીજા કોઈ બ્રહ્માંડનું નિર્માણ ભગવાન કરી દે, એવા પ્રતિક્ષણ નૂતન બ્રહ્માંડનું નિર્માણ, અનંત બ્રહ્માંડનું નિર્માણ ભગવાન કરતા રહી રહ્યા છે. તો તે સ્થિતિમાં ભગવાનને જઈને કોઈ વ્યક્તિ પૂછે કોઈ ફલાણું બ્રહ્માંડ છે તો આપે આ રીતે બનાવ્યું, પછી બીજું બ્રહ્માંડ આ રીતે બનાવ્યું, ત્રીજું આવું કેમ બનાવ્યું? તો ભગવાન પણ પોતાનું મસ્તક થોડું ખંજવાળવું પડે યાદ કરવા માટે કે અચ્છા એવું થયું હતું. તો ભગવાન પણ પોતે પોતાની મહિમા જાણતા નથી તો બીજા કેવી રીતે જાણી શકે? સ્વગતિમેવ ન જાનાતિ કુતો ભગવદ ગતિમ. હવે એમાં અપરે પુનઃ તત્પ્રેર્યાઃ ક્વચિત બ્રહ્માંડોદુંબરે મશકવત સ્થિતાઃ સ્વગતિમેવ ન જાનન્તિ કુતો ભગવદ ગતિમ. તો જયારે ભગવાનની આ સ્થિતિ છે ત્યારે બ્રહ્માંડ માનો કે એક વૃક્ષ છે, ઉદુંબર, ઉંબરો જેને વૃક્ષ કહેવાય છે, જેની અંદર પક્ષીઓ ખાય એવા અંજીર જેવા ફળ થતા હોય છે. એ વૃક્ષમાં એક મચ્છર જેવો બ્રહ્મા, એમ સમજો અત્યારે, એને પોતાની ગતિનું જ્ઞાન થવું ક્યાં સંભવ છે? તો જયારે પોતે પોતાની ગતિ પણ ન જાણી શકે તો ભગવાનની ગતિ કેવી રીતે જાણી શકે? તો એવી રીતે અહીંયા આ એક અર્થ બતાવ્યો છે. એટલે ભગવતો માયા માયિનામપી મોહિની યત સ્વયં ચ આત્મવર્ત્માત્મા નવેદ કે મુતા કરે. પછી બીજો અર્થ કરી રહ્યા છે. આ એક અર્થ થી જે શ્રી મહાપ્રભુજીને એનો અર્થ સ્વીકારી નથી તેવો ભગવાનની ના મહાત્મ્યને જાણવા માટે જે પ્રવૃત્ત થયો છે એમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે એને ભગવાનની માયા કેવી રીતે મોહી શકે? અને જો ભગવાનની માયા એવાને પણ મોહ પમાડે તો બધા સન્માર્ગ વ્યર્થ થઈ જાય. તે પછી જેટલા પણ પ્રમાણો છે એ પ્રમાણો પણ એનું પ્રામાણ્ય રહી ન જાય. તો કહી રહ્યા છે કે એમાં ભગવાનની માયાનો કોઈ દોષ નથી, પણ જે પોતાની હેસિયત નથી તેવા તત્વોને જાણવા માટે જે વ્યક્તિ જિજ્ઞાસુ કરી રહ્યો છે કે ઈચ્છા કરી રહ્યો છે, દોષ એનો છે. તો પોતાની હેસિયત શું છે કે સ્વયં જીવ, પોતે જીવ છે, આત્માપી ભૂત્વા, કે જીવ સ્વરૂપ થઈને પણ કોહમ આદિકલ્પે સ્થિત. કોઈ એને પૂછે કે આદિકલ્પમાં તારી સ્થિતિ શું હતી ને તું ત્યાંથી લઈને અત્યાર સુધી તું આ કેવી રીતે ક્યાં પહોંચ્યો છો? તો એ પણ એ પોતે પોતાની ગતિ થોડું જાણી શકે છે. જે દ્વિતીય સ્કંદમાં બ્રહ્માજીના આવિર્ભાવની કથા છે ત્યાં પણ એ જ વાત આવી ને કે બ્રહ્માજી અચાનક પ્રકટ થઈ ગયા, એ પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, એમને પોતાને પણ કોઈ ગતાગમ ન પડી. તો એ પોતાની ગતિ પણ જે નથી જાણતો. તો એમ કે છે કે ભાઈ કદાચ કોઈ ન જાણતા હોય પણ ઘણા બધા જાણે પણ છે.
તો જે લોકોને સર્વજ્ઞ કહેવાય છે એવા લોકો ઘણું બધું જાણતા હોય છે. તો કે સર્વજ્ઞાપી જન્મત્રયમ ચતુષ્ટયમ વા જાનંતિ. 2-3 જન્મ કે 4 જન્મ સુધીની વાતો જાણતા હોય, બધું તો નથી જાણતા હોતા. સર્વજ્ઞ હોય છે એ પણ, એ તો પોતાની વાત છે, ત્યારે બીજાની વાત તો બહુ છેટે નહીં રહી. અને શબ્દ પ્રમાણથી ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે, પરંતુ શબ્દાત જ્ઞાનમ અંધ પરંપરા ન્યાય તુલ્યમ ઇતિ ન અત્યંતમ પ્રમાણ. મેં આમની પાસે આમ સાંભળ્યું હતું, આમની પાસે સાંભળ્યું હતું, એ તો અંધ પરંપરા છે. તેથી ભગવદ ગતિનું જ્ઞાન થઈ શકવું મુશ્કેલ છે. આ જ મુખ્ય અહીંયા અર્થ છે. એમાં હવે આ વાત પ્રશ્ન આવ્યો છે. હવે આજે મૂળ મુદ્દો આવી રહ્યો છે તે કે જે હોય તેનું અજ્ઞાન સર્વજ્ઞપણાની હાનિ જ કરનારું છે. વાસ્તવિક રીતે આ શ્લોકનો આ જ અર્થ છે, જે 6થા શ્લોકમાં કહ્યું કે અથવાથી જે અર્થ બતાવ્યો એ આનો વાસ્તવિક અર્થ છે. અને ઉપર જે અર્થ કર્યો એટલે શ્લોક સુબોધનીજીના આરંભથી એ અન્ય મત અનુસાર એટલે શ્રીધર અનુસાર કર્યો. અને જે હોય તેનું અજ્ઞાન સર્વજ્ઞપણાની હાનિ જ કરનારું છે. એટલે વિદ્યમાના જ્ઞાનમ અસાર્વજ્ઞમેવ સંપાદયતિ. જે એમ કે છે કે હું જાણું છું, વેદમાં એવું બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે, એ ખરેખર નથી જાણતો. અને જે એમ કે છે કે હું નથી જાણતો, એ કંઈક જાણે છે. ભગવાનના મહાત્મ્યના સંબંધમાં यदि કોઈ એવો દાવો કરતો હોય કે હું આને જાણું છું, તો એ તો વસ્તુતઃ એના સર્વજ્ઞતાની હાનિ જ છે. અર્થાત એ નથી જાણતો, એ જ એનાથી પ્રૂવ થાય છે. તો વેદના સંબંધમાં જયારે એમ કહ્યું કે આ પ્રકારના સંદેહના વચનો છે એ વેદમાં તો ન હોઈ શકે. વેદ તો નિસંદિગ્ધ જ્ઞાન આપે છે, તો એના માટે આ વેદના વચનો આપ્યા કે યદિ વા ન વેદ કોહિ તદ્વેદ. આ બધા વેદના એવા વચનો છે કે જેમાં વેદ પોતે જ જાણે છે કે નથી જાણતો, કોણ આને જાણી શકે છે. એવી રીતે વેદે જ ભગવાનની ના જે જ્ઞાન છે એ અસીમ છે, અનંત છે, એવું નિરૂપણ કરેલું છે. તો જો આપણે એમ કહીએ કે વેદ જે નિસંદિગ્ધ જ્ઞાન આપે છે, તો વેદ જો એવું કહેતું હોય તો વેદ પોતે જ પોતાના માટે કેમ આવા વચનો કહે છે? તો આના પહેલા જે પ્રશ્ન ઉપસ્થિત થયો કે બહુ સાંભળવું, કેટલું સાંભળવું, આ બધા જે પ્રશ્ન થયા એના પણ સમાધાનમાં અહીંયા આ વાત છેલ્લે બાકી સિદ્ધ થઈ કે જે કંઈ પણ પોતાને કીર્તન કરવામાં ઉપયોગી હોય તેટલું વારંવાર કહેવું એવો અર્થ છે. હાજી પ્રણામ. આ શ્લોક ને હતો એ પણ બધું જ આપે સુંદર સમજાવ્યું તે થઈ ગયું. તે આગળના શ્લોકમાં હતું કે આ પેલા આ શ્લોકનો લઈ લઈએ પછી જોઈએ. ના હા હા આ શ્લોકમાં નથી મને. હા હા બહુ સુંદર થઈ ગયું. પ્રણામ. આ પેજ 240 પહેલો પેરેગ્રાફ છે એ શ્રીધર મત છે એવું સમજવાનું હતું, અને અથવાથી કર્યું એ મહાપ્રભુજીને માન્ય મત છે એવું જ ને? જી પ્રણામ છે. અહીંયા જે ઉપર કહ્યું ને આપણે જે સમજાવવામાં કે પોતાને યોગ્ય ન હોય તેવું ઈચ્છનાર પુરુષ પડે છે જ,
તેમાં સંશય નથી. એટલે અનઅધિકારી જીવ છે એવી રીતે આને સમજવાનું, પોતાને યોગ્ય ન હોય આ સમજાયું નહીં છે. હા, એ રીતે. હા 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 જી જી પ્રણામ જી. અને મને 38 શ્લોકમાં પણ પાછળનું નથી સમજાતું. પેલા જોઈ લઈએ આ વિષયમાં કઈ. હા હા જે દંડવત પ્રણામ. એટલે જે અહીંયા જે કીધું લાસ્ટ લાઈનમાં છે કે જે કાંઈ પણ પોતાને કીર્તન કરવામાં ઉપયોગી હોય તેટલું વારંવાર કહેવું, એટલે એટલું જ વારંવાર આપણે જ્ઞાન લેવું જે આપણને કીર્તન કે ભક્તિમાં ઉપયોગી થઈ શકે. તો આપણે જે ભક્તિની ડેફિનેશનમાં કહીએ છીએ મહાત્મા જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વોચ્ચ અધિક સ્નેહ, તો એમાં પણ એટલું જ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત હશે ને, કે જે આપણે પ્રભુની ભક્તિ તરફ લઈ જાય. એને એવી રીતે જોડી શકાય. જે દંડવત પ્રણામ. જે અહીંયા તો મૈત્રેયની વાત છે અને વિદુરજીની વાત છે. એને સાર્વત્રિક એનું એપ્લિકેશન મને નથી લાગતું બહુ આવશ્યક હોય અત્યારે. એવી વાત પણ નથી સર્વથા કે એમને લાગુ ન કરી શકાય આ સિદ્ધાંતને. અત્યારે આ વાત પોતાના પૂરતી છે, કેમ કે જેમને આ વાતનું નિર્ધારણ કરવાનું સામર્થ્ય છે એ આ વાત કહે તો શોભે, પણ આપણા જેવા કે હજી જે લોકો કખ ગગના પણ ઠેકાણા ન હોય એવા લોકો આમાંથી કંઈ સિલેક્શન કરી શકાય એવી એમની યોગ્યતા જ નથી. એમના માટે આ વાત નથી. આપણે તો જે ડ્યુ કોર્સ છે મહાપ્રભુજી આદિએ આપણને બતાવેલો છે, બસ તેને અનુસરવાનું છે. એનાથી વધારે કંઈક કરવાનું કે ન કરવાનો પ્રશ્ન આવે ત્યારે આ વિચાર કરી શકાય. પેલા આટલું થઈ જાય તે પછી સિલેક્ટિવ થઈ શકાય. દંડવત પ્રણામ. જે પૂછ્યું હવે છે. હા પૂછી લો બેન, પૂછી લો. એમાં જે 239 પેજ ઉપર જે એવું આવ્યું કે એવો મૈત્રેયનો સિદ્ધાંત છે એટલું સમજાયું. એના પછીનો જે કહ્યું ને કે આ મતને ખોટો જણાવીને કઈ ત્યાંથી શરૂ કરીને અવાજ બદલવાની કલ્પના કરીને એવો અર્થ કરવો, આટલું મને ન સમજાયું છે. હા, કરું સમાધાન. જે આપ જ સ્પષ્ટ કરાવો, હું તો નહીં કરાવી શકું સ્પષ્ટ. એટલે અહીંયા જે એમ કહ્યું ને કે આત્માની જે મહિમા છે એ બ્રહ્માએ 1000 વર્ષ પછી એને યોગથી પરિપક્વ બુદ્ધિ થઈ એનાથી જાણી છે. આમાં પ્રશ્ન એ છે કે આચાર્ય ચરણ અહીંયા શું કૃષ્ણાર્થનો અધ્યાહાર કરીને એક અર્થ કર્યો. એટલે શું આત્માની મહિમા બ્રહ્માએ જાણી છે, એ રીતે એક શુંનો અધ્યાહાર કર્યો છે. હવે જો મહાપ્રભુજીએ જે પ્રતિજ્ઞા કરી છે ભાગવતાર્થ કરવાના સંબંધમાં, એમાં નન્યુનાદ અન્ય પૂર્ણમ એ એક પ્રતિજ્ઞા છે કે અન્ય પદની પૂર્તિ કરીને હું કોઈ અર્થ અહીંયા નહીં કહું. આર્થિકંતુ પ્રવક્ષ્યામિ પરોક્ષ વચનાદૃતે. જે શબ્દ વાપર્યા છે એ શબ્દથી એના શબ્દોના જે અર્થ છે એ જ હું કહીશ. તો મહાપ્રભુજી ઉપર આક્ષેપ આવી જાય ને કે અહીંયા જો શું પદનો પ્રયોગ વક્તાએ નથી કર્યો તો તમે એ અંદર પોતાના ખિસ્સામાંથી નાખીને એનો અર્થ કેમ કરી શકો. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા ફરીથી બીજો અર્થ બતાવી રહ્યા છે કે એવું કંઈ આ કંઈ બહુ મોટો દોષ નથી આવા પ્રસંગમાં. વક્તાના કહેવાનો જે ભાવ છે એ આનાથી સ્ફુટ થતો હોય અને એમની જે મૂળ વાત છે એનાથી વિરુદ્ધ ન જતું હોય તો જે શ્લોકાત્મક જ્યાં વર્ણન થતું હોય, ગદ્ય ન હોય, તો એવા પ્રકારના પાદપૂર્તિ કે શબ્દોના અધ્યાર એ બહુ સામાન્ય વાત છે. તેમ છતાં પણ બીજી રીતે પણ આનો અર્થ થઈ શકે છે. એટલે કિમ પદનો અધ્યાહાર ન કરીને પણ થઈ શકે, કરીને પણ થઈ શકે, અને ન કરો તો એનું જે કાકુ છે
એટલે બોલનાર વ્યક્તિ શું પદનો પ્રયોગ ન કરે, પણ તે બોલે છે વાક્યનું વજન એવી રીતે આપે કે અર્થ એ જ નીકળે. એટલે એનો અર્થ એ છે કે અથવાથી જે કહ્યું કે અથવા બ્રહ્મણૈવ અવસ્થિતઃ, એટલે ભગવાનની મહિમાને યદિ કોઈએ જાણી છે તો બ્રહ્માએ જ જાણી છે. હા જી આ સમજાયું. બસ એક ખાલી આટલું ના સમજાયું કે ઉલટો અર્થ સૂચવવા અવાજ બદલવાની કલ્પના કરીને એનું શું મિનિંગ થાય, આ મને ન સમજાયું. અવાજ બદલવાનું અને પછી એની હમણાં એ જ તો મેં કહ્યું. અચ્છા, એટલે અવાજ બદલવાની એટલે આપણે જે કાકુ કહ્યું એ. અચ્છા, ઓકે, હા હા સમજાયું. હવે એ મને એમ કે કઈ બીજું કહી રહ્યા છે. હા સમજાયું. હા જે પ્રણામ છે. અને જે મને આગળ જે નીલમબેન તમારે આમાં છે ને પ્રશ્ન, મને આગળ કારિકામાં છે એ પછી હું કરું. હા તમે કરી. આ બેલાબેને પૂછ્યું ને તે એક તો થઈ ગયું, પણ જે પાછળના પાના પર છે ને કે એક આવા 3 સાધન થાય ત્યારે ફળ થવું યોગ્ય છે, બરાબર છે, એ બ્રહ્માને ફળ તો એવો જ, અથવા તો પણ તેને ફળ મળ્યું નથી એમ શંકા પડતું છે. એટલે હું જે શબ્દ કંઈક જુદો આવશે અહીંયા, અથવા તો પણ તેને ફળ મળ્યું નથી એમ શંકા પછી શું આવે છે એ નથી સમજાતું. એટલે બ્રહ્માને તેમ છતાં પણ ફળ ન મળ્યું એમ શંકા પછી એને પછી શબ્દ શું આવવું જોઈએ? તો જે એમ શંકા છે, ખાલી વચ્ચેનો શબ્દ બ્રેકેટ કરી દઈએ. અથવા તો પણ તેને ફળ મળ્યું નથી એમ શંકા પડતું છે. શંકા પડતું. ઓકે, હાજી, હા થઈ ગયું. હાજી પ્રણામ થઈ ગયું. આગળ બેલાબેન પૂછ્યું ને એમાં થઈ ગયું. પ્રણામ છે. મને આજે કારિકા આગળ આવી ને 211 ની 5મી કારિકા, 211 પેજ ઉપર ફૂટનોટ જે છે ને 5મી ફૂટનોટ, એને કારિકા 3જી છે. એમાં સૌથી પહેલા એવું લખ્યું છે કે એ રીતે ભગવાનની તન્માત્રાઓનું 4 પ્રકારે નિરૂપણ કર્યું. અને પછી એમાં ફૂટનોટ આવી, તો એમાં બ્રહ્માંડ તો શરીર હોય, ભોગ કરવાનું સ્થાન છે અને તેમાં આ તત્વોએ પ્રવેશ કરેલો છે. તેઓ તન્માત્રા રૂપ થાય ત્યારે ભોગ્ય થાય તે કેવા પ્રકારે થાય છે? તો હવે એ કેવા પ્રકારે થાય છે બતાવે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, શક્તિનું દાન, ભોગ અને મહાત્મય, એવી રીતે એવા 4 પ્રકારે તેઓ તન્માત્રા થવાનું કહેલું છે. અને પછી એમાં એવું કહ્યું કે બ્રહ્માંડમાં પૃથ્વી મુખ્ય હોવાથી ગંધ તન્માત્રા છે. એટલે હવે આ ગંધ તન્માત્રા કેવી રીતે થાય છે એ કહ્યું છે. તો આ જે 4 અહીંયા બતાવ્યા છે કે ગંધ તન્માત્રા, રસ તન્માત્રા, પછી રૂપ તન્માત્રા અને શબ્દ તન્માત્રા, તો આ જે આપણે અહીંયા જે આટલા શ્લોકો કર્યા 40 સુધીના, તો એની સાથે આને બાયફર્કેટ થઈ શકે. એટલે મેં એવી રીતે વિચાર્યું કે જે પહેલા જે 5 જે શ્લોકો છે ને, તો ત્યાં એવું કહેલું છે કે જેમના લોકના સમૂહ જડ થઈ ગયા છે, પછી કર્મો પણ જડ થઈ ગયા છે. તો ત્યાં જે જડતા બતાવી છે કર્મોની અને એમનું, તો એમાં એ પૃથ્વી ગણી અને ભગવાનની એ ગંધ તન્માત્રા છે. એવી રીતે પછી જે 6થા શ્લોકમાં ભગવાને પ્રવેશ કર્યો અને પછી એવું કહ્યું બ્રહ્માંડના કોષમાં જલમાં વાસ કર્યો અને 1000 વર્ષ સુધી એ જલમાં રહ્યા. તો જે અહીંયા કહ્યું ને શક્તિદાન થતા એકબીજામાં ભેગા થતા રસ મુખ્ય થાય છે, એટલે રસ તન્માત્રા છે. તો ત્યાં એ 6થા શ્લોકથી આ જે રસ તન્માત્રા જે અહીંયા કહી રહ્યા છે તો એ લઈ શકાય. પછી જે 11મો શ્લોક છે ને, ત્યાંથી મને એવું સમજાયું કે અહીંયા એવું કહ્યું છે કે રસ તન્માત્રા હવે પૂરી થઈને અહીંયા પછી સારી રીતે તપેલા તેમાંથી દેવોના કેટલાક સ્થાનો દેખાયા અને પછી દેવોનું વર્ણન આવે છે 12મા શ્લોકથી, કયા દેવતાઓ દેખાયા અને એ આખું આવે છે. તો તે રૂપ તન્માત્રા છે. અને જે છેલ્લું આવ્યું મહાત્મય, જે હમણાં આપણે કર્યા 35 શ્લોકથી, તો ત્યાં શબ્દ મુખ્ય છે. તો એ ભગવાનની શબ્દ તન્માત્રા છે. એવી રીતે આ જે ફૂટનોટ છે એને સમજી શકાય છે. પ્રણામ છે.
કોઈને આ સંબંધમાં કંઈ કહેવું હોય? एवं भगवतो मात्रा चतुर्धा विनिरूपिताः। એટલે જ્યાંથી આ વિષયનો આરંભ થયો છે એમાં બધા લોકપાલોનું ભગવાનના શ્રીઅંગમાંથી સતત સ્થાનોના અધિદેવોનું આ પ્રાકટ્યનું વર્ણન થઈ રહ્યું છે. એટલે એમાં એ વિષય આવ્યો હતો કે ચતુર્ધા જે નિરૂપણ છે એમાં તે ઇન્દ્રિયો, એના ગોલક, એના અધિદેવ અને એમના કાર્યો, આટલા વિષયનું અહીંયા નિરૂપણ કરવામાં આવશે. એટલે 11મા શ્લોકથી એમાં દેવાનામ નિરભિદ્યંત દેવાનામ તાની મેં ગદતઃ શૃણુ આયતનાની. એટલે એ દેવતાઓના જે આયતન છે એ કઈ રીતે દેખાયા એ હું કહી રહ્યો છું. ત્યાંથી એ વિષયનો આરંભ થયો અને એમાં દરેક લોકપાલ એક પછી એક એનું વર્ણન કરી રહ્યા છે. એટલે પ્રધાનતયા આની અંદર લોકપાલ, એમનું ગોલક, તે ઇન્દ્રિય અને તેનું કાર્ય. તો જ્યારે કાર્યનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે અને એની વૃત્તિનું નિરૂપણ કરવામાં આવે છે તે વખતે એની તન્માત્રાઓ પણ તેની સાથે સાથે વર્ણિત થઈ જઈ રહી છે. એવી રીતે 12મા શ્લોકમાં જેમ આપણે જોઈએ તો એનું મુખ દેખાયું, તો આ ઇન્દ્રિય થઈ એટલે એનું ગોલક થયું. પછી લોકપાલ અગ્નિએ એટલે અગ્નિ જે છે એ મુખનો સ્થાની દેવ થયો. એ પોતાના અંશ વાણી સાથે પ્રવેશ થયો તો વાણીએ એની ઇન્દ્રિય થઈ, જે વાણીથી આ વાણીની ક્રિયા પ્રાપ્ત કરે છે. વાણી જે છે એ શબ્દોચ્ચારણમાં ઉપયોગી છે, તો શબ્દ તન્માત્રા સ્વતઃ વર્ણિત થઈ ગઈ ને. પછી 13મા શ્લોકમાં જીભ ઇન્દ્રિય અને એની રસ તન્માત્રા થઈ ગઈ. 14માં ઘ્રાણ અને ગંધ તન્માત્રા થઈ ગઈ અને 15માં રૂપ તન્માત્રા છે એનું વર્ણન થયું. 16માં સ્પર્શનું થયું અને 17માં
શ્રોત્રની સાથે શબ્દનું થયું. એ વર્ણન થયા છે ને અહીંયા. હા એ થયું, પણ અહીંયા 11મા શ્લોકમાં લાસ્ટ લાઈન શું લખી છે કે પરંતુ હું દેવોના સ્થાનનું સ્વરૂપ કહું છું. એટલે દેવોનું રહસ્ય ખુલ્લું કરવાથી દોષ નહીં થાય એવું જ કહીને કે ખાલી દેવોના સ્થાનનું સ્વરૂપ કહું છું. આજ્ઞા વિના ચોરી થાય તેથી તારે પણ સાંભળવું એવી આજ્ઞા કરું છું. તો અહીંયા માત્ર સ્વરૂપ રૂપ એટલે કે રૂપ તન માત્ર જ કહી છે એવું હું સમજી. અને પછી જે અહીંયા લાસ્ટમાં જે કહ્યું ને આ 212 પેજ ઉપર જે ફૂટનોટ છે એમાં, તો મહાત્મયમાં શબ્દ મુખ્ય હોવાથી શબ્દ તન માત્રા છે. તો એ મહાત્મયમાં પછી કેવી રીતે અહીંયા લેવાશે? નહીં, આ તો આખી સ્થાનિકાને જ આની સાથે સમજવી પડશે ને કે આશંકા શું છે કે બ્રહ્માંડ તો શરીર છે અને ભોગ કરવાનું સ્થાન છે. તો વિરાટનું શરીર અથવા ભગવાનનું જે શરીર છે વૈરાજનું, એ અહીંયા બ્રહ્માંડ તરીકે કહેવાય છે અને એમાં આ તત્વોએ પ્રવેશ કર્યો છે. તત્વોનો મતલબ આ બધા 23 સમજવાના. અહીંયા એવું તન્માત્રા રૂપ થાય ત્યારે ભોગ્ય થાય તે કેવા પ્રકારે થાય છે? તો હવે અહીંયા તો જે કંઈ પણ છે તે ભગવાનના શરીરાંતપાતી જ છે. ચાહે ભોગ કરનારી ઇન્દ્રિયો હોય, ચાહે ઇન્દ્રિયના પ્રેરક દેવતા હોય, ચાહે તો ભોગનો જે વિષય રૂપ તન્માત્રાઓ હોય, એ બધું જ બ્રહ્માંડના અંતર્ગત જ છે. તો પ્રશ્ન એ થાય ને કે એનો ભોગ પોતે કેવી રીતે કરી શકે? આપણે આપણું ઉદાહરણ લઈએ તો આપણને ખંજવાળ આવે અને આપણે આપણા હાથથી શરીરના જે તે અંગ છે એને આપણે ખંજવાળીએ તો સ્પર્શ તન્માત્રા થઈ. તાવ આવે છે કે નહીં, માથા ઉપર હાથ લગાડીને જોયું. આપણી ધબકારા બરોબર ચાલે છે કે નહીં, કે છાતી કે આપણી હાથની પલ્સ જોઈ લીધી. તો સ્પર્શથી આપણે બીજા કોઈનો નહીં પરંતુ સ્વયંનો જ સ્પર્શ પોતાની જ જે ઇન્દ્રિય છે સ્પર્શેન્દ્રિય એનાથી કરી રહ્યા છીએ. તો એમાં સ્વેતર કોઈ પદાર્થની આવશ્યકતા ભોગ્ય વિષય તરીકે નથી. તે જ રીતે જોવું હોય તો આપણે હાથમાં બંગડીઓ પહેરી છે તો કેવી લાગે છે, કે નેલ પોલિશ લગાડી છે તો કેવી લાગે છે, તો આપણે આપણા જ હાથોને આંખોથી જોઈ લીધા તો રૂપ તન્માત્રા પણ ત્યાં જ થઈ જઈ રહી છે. એવું સર્વ કઈ વિષય છે એમાં સમજી શકાય. તો મૂળ જિજ્ઞાસા એ છે કે આ બ્રહ્માંડ એ ભગવાનનું શરીર છે અને ભોગ સ્થાન પણ એ જ છે. એમાં તત્વોએ પ્રવેશ કર્યો છે. એ તત્વો જયારે તન્માત્રા રૂપ થાય ત્યારે ભોગ્ય બને કઈ રીતે છે એ મુખ્ય પ્રશ્ન છે. તો એ ભોગ્યની પ્રક્રિયા અહીંયા બતાવી છે. એના માટે બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવી, એમને શક્તિ તત્વોને શક્તિનું દાન કહ્યું, એમનો ભોગ પણ બતાવ્યો અને મહાત્મ્ય પણ એનું વર્ણન કર્યું. તો પછી જે છઠ્ઠામાં એવું કેમ પૂછ્યું કે સ્પર્શ તન્માત્રા કેમ ન કહી? એવી શંકા થાય. એવી રીતે કહ્યું કે પછી ભગવાનને દુઃખ ન હોવાથી તેમને સ્પર્શ નથી હોતો. પણ આપણે જયારે આ અહીંયા શ્લોકો જોયા તો ત્યાં તો આપણે 16મા શ્લોકમાં જોયું સ્પર્શ તન્માત્રાનું. તો પછી એ સ્પર્શ તન્માત્રાને કેવી રીતે આની સાથે અહીંયા કેમ ન કહીને જોડાશે એ મને હજુ ક્લિયર. એટલે સ્પર્શ નથી હોતો એનું તાત્પર્ય અહીંયા
ભગવાન જે પણ બ્રહ્માંડ રૂપ શરીરથી સ્પર્શનો ભોગ કરે છે એ તો ભગવાનના ભોગ માટે છે ને. આપણે ભગવાન અધોક્ષજ હોવાને કારણે આપણી ઇન્દ્રિયો ભગવાનના સુધી પહોંચી નથી શકતી. એ અર્થમાં આને સમજવું જોઈએ કે સ્પર્શ નથી. હા હા જી 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 આ થયું. હવે મને એક છે ને આપણે 5મો અધ્યાયમાં કારિકાઓ કરી હતી ને જે તો એમાં એક કારિકા 4 એમાં એવું આવેલું કે તેમને જ જુદા જુદા ઘણા પ્રકારથી લીધેલા છે, તેથી તેઓ જ તત્વો છે, ભોગ શરીરમાં જ થતો હોવાથી તે અધ્યાયમાં માત્રાઓનું નિરૂપણ કરેલું છે, એટલે 6થા અધ્યાયમાં. અને પછી 156માં પેજ ઉપર 9મી જે ફૂટનોટ છે ને એમાં એવું કહ્યું છે કે તે અધ્યાયમાં એટલે કે આ 6થો જે અધ્યાય છે તેમાં એવું કહ્યું છે કે જણાવેલા પદાર્થો તન્માત્રાઓ છે એ સમજાયું. પછી એનું એક્ઝામ્પલ આપ્યું છે કે ભેદાયેલા તાળવામાં વરુણે પ્રવેશ કર્યો વગેરેથી ભોગ કહેલો હોવાથી અહીં તન્માત્રા એટલે પુરુષે ભોગ કરવા યોગ્યપણું છે. પછી જે લખ્યું છે ને કે પરંતુ સૂક્ષ્મ મહાભૂતપણું અથવા શબ્દ વગેરે પૈકી એક હોવાપણું નથી. આ બસ આટલી લાઈન મને આ નથી સમજાતી કે સૂક્ષ્મ મહાભૂતપણું એ તન્માત્રામાં નથી એ સમજાયું, પણ પાછું શબ્દ તો તન્માત્રા છે તો એ મને આટલું લાઈન નહીં સમજાતી કે શું કહી રહ્યા છે. પ્રણામ છે. ક્યાં છે મને જરા કહો. 156 પેજ છે ને એમાં 9મી ફૂટનોટ છે 4થી કારિકાની. એમાં આ 6થા અધ્યાયનું થોડું આવેલું છે 156 પેજ ઉપર 9મી ફૂટનોટ. હા છઠ્ઠા અધ્યાયમાં જણાવેલા પદાર્થો તન્માત્રાઓ છે. એમાં વિધાયેલા તાળવામાં વરુણે પ્રવેશ કર્યો વગેરેથી ભોગ કહેલો હોવાથી અહીં તન્માત્રા એટલે પુરુષ ભોગ્યતા એમ સમજવાનું છે. પરંતુ સૂક્ષ્મ મહાભૂતપણું અથવા શબ્દ વગેરે મહાભૂતના ગુણો પૈકી એક હોવાપણું નથી. અહીંયા એ કહી રહ્યા છે કે તન્માત્રા એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. તો જેવી રીતે આકાશ જે મહાભૂત છે એનો ગુણ શબ્દ છે, તો આકાશની અંદર શબ્દથી ઇતર રૂપ રસ ગંધ સ્પર્શ આ એના ગુણો મહાભૂતના જે ગુણો છે એ આકાશમાં નથી હોતા. તે રીતે એના પછીના ભૂતો જેમ જેમ વધતા જાય તેમાં તે ગુણો ઉમેરાતા જાય. પરંતુ
જે તે ગુણ છે એ કોઈક મહાભૂત છે એના વિશેષ ગુણ તરીકે કહેવાય, બીજા બધા ગુણો છે એના સાધારણ ગુણ છે. કેમ કે પંચીકૃત હોવાને કારણે બધામાં બધા ગુણોનો અંશ તો આવતો જ હોય છે. એટલે એ વાત કહી રહ્યા છે કે અહીંયા જે તન્માત્રા જે છે એ પુરુષ ભોગ્યતાના અર્થમાં જ અહીંયા તન્માત્રા સમજવાની, પરંતુ સૂક્ષ્મ મહાભૂતપણું અથવા શબ્દ વગેરે પૈકી એક હોવાપણું નથી. કેમ કે એવું જો હોય તો શું થશે કે બ્રહ્માંડ પુરુષ જે છે, પુરુષનો દેહ, એ દેહમાં આકાશ, એની દેવતા, એનું ગોલક. હવે આવું જયારે તમે નિરૂપણ કરો તો શું થશે કે પૃથ્વીમાં આકાશ એવું થશે. કેમ કે તાળવું જે છે એ તાળવાની અંદર અહીંયા આકાશ પ્રકટ થયું અને એના જે તે કોઈ દેવતા ત્યાં આવ્યા. તો આ તો બધા મૂર્ત છે. તાળવું જે છે પણ મૂર્ત પદાર્થ છે, જબકે આકાશ તો મૂર્ત પદાર્થ નથી. તો તે સ્થિતિમાં જો માત્રાઓનો અર્થ આપણે મહાભૂતના જે તે ગુણો પૂરતો જ આપણે સીમિત કરીશું તો એ જાતનું વર્ણન અહીંયા શક્ય નહીં બની જાય. એટલે અહીંયા કહી રહ્યા છે કે આને અહીંયા કેવલ ગુણો પૂરતું સીમિત નથી રાખવાનું, પરંતુ એની ભોગ્ય રૂપતા છે તે અર્થમાં એને સમજવાનું છે. હા હા, હવે સમજાયું છે. હવે થઈ ગયું મારું. પ્રણામ થયું. હા જી, કરું આગળ 40મું શ્લોક. હા, પ્રણામ જે વળી તે પણ બીજા ઉપર આધાર રાખનારું હોવાથી અશક્ય છે. તેથી ભગવાનને નમન જ કરવું એમ નીચેના શ્લોકમાં કહે છે. વળી તે એટલે તેની ફૂટનોટ છે. તે એટલે જ્ઞાન પણ ગુરુ ઉપર આધાર રાખનારું હોવાથી અશક્ય છે એવો અર્થ છે, એવું પુરુષોત્તમજી કહે છે. અને બીજો અર્થ છે કે તે એટલે પોતે કરવાના કીર્તન માટે ઉપયોગી હોય તેટલું ભગવાનના ગુણનું જ્ઞાન એવો અર્થ જણાય છે. જે આ થોડું ક્લિયર ના થતું કે આપ કરાવજો, હું શ્લોક કરી લઉં પેલા. આપ ઓથાનિકા કરાવો છો? ના, એ તો સ્પષ્ટ છે ને. આમનો કહેવાનો મતલબ એ છે કેમ કે આગળના શ્લોકમાં એમણે એમ કહ્યું ને કે તેથી જે કંઈ પણ પોતાને કીર્તન કરવામાં ઉપયોગી હોય તેટલું વારંવાર કહેવું. 39મા શ્લોકના અંતમાં સુબોધનીજીમાં આ કહ્યું એટલે એનો પ્રાસ આની સાથે એમણે જોડ્યો છે. અચ્છા, એટલે કે આપણને જેટલું યોગ્ય હોય એટલું જ ભગવાનના ગુણગાન કરવા કે વારંવાર કરવા. તે શબ્દનો એ જ અર્થ એમણે એટલો અર્થ જ લીધો છે. શ્લોક છે યતો અપ્રાપ્ય ન્યવર્તતન વાચશ્ચ મનસા સહ અહમ ચાન્ય ઇમે દેવાસ્ત સમય ભગવતે નમઃ. અર્થ, જેમને પ્રાપ્ત કર્યા વિના મન સાથે વાણીઓ, અહંકાર અને આ બીજા દેવો પાછા ફરેલા છે તે ભગવાનને નમસ્કાર હો. સુબોધિનીજી, વાણી અને મન જે ભગવાનને પ્રાપ્ત કર્યા વિના જ આ તરફ પાછા ફરે છે. એટલે વિનાજની ફૂટનોટ છે કે પ્રાપ્ત કર્યા વિના એટલે ભગવાન આટલા છે એમ સારી રીતે જાણ્યા વિના આ તરફ પાછા ફરે છે. અને અહંકાર દેવ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા બીજા આ દેવો તેમને પ્રાપ્ત કર્યા વિના જ પાછા ફરેલા છે. અહીં વાણીઓ વેદરૂપ છે અને તેઓની પણ
પહેલાની ભગવાનના સંબંધવાળી સ્થિતિ મન છે. ત્યાંથી પ્રાપ્ત કર્યા વિના મન સાથે પાછી ફરે છે એ શ્રુતિનો પણ આ જ અર્થ છે. આજની ફૂટનોટ છે કે આટલા છે એવું જ્ઞાન ન થાય તે જ, એટલે કે જે જ્ઞાન ન થાય એટલું એ જ અર્થ છે. તેની પછી અહંકાર, જેનું શ્રુતિમાં તો ભગવાને હું એમ જ પોતાને જાણ્યા તે અહંકાર નામનો થયો એવું વર્ણન કરેલું છે. તે જગતનો રચનાર પોતે પણ આત્મા ભગવાનને જાણતો નથી. એ નથીની ફૂટનોટ છે કે હું આટલો છું એમ જાણતો નથી, અને તેને જગત રચવામાં કામે લગાડેલા આ તત્વરૂપ દેવો જાણતા નથી. તેથી ભગવાન ના મહાત્મ્યનું જ્ઞાન દુર્લભ હોવાથી તેને માટે પ્રયાસ ન કરતા માત્ર ભગવાનને નમન કરવું યોગ્ય છે. એ અર્થ તે ભગવાનને નમસ્કાર હો શબ્દોથી કહેલો છે. હે હરિ, હે કૃષ્ણ, આપ જેવા હો તેવાને વારંવાર નમસ્કાર હો. હે હરિ, હે કૃષ્ણ, હું જેવો હોઉં તેવાનું મારું રક્ષણ કરો. 40મો શ્લોક પૂરું થયું. અહીંયા આમ કીધું ને કે જે ભગવાનને એમને જેમ જાણતો નથી, અહંકાર નામનું તો એવું વર્ણન કરેલું. તે જગતનો રચનાર પોતે એટલે કે બ્રહ્માજી પોતે પણ આત્મા હોવાને જે ભગવાનને જાણતા નથી એવું સમજવાનું છે. અને તેમને જગત રચવાનું કામ લગાડે એ તત્વ દેવો જાણતા નથી. હા, આ શ્રુતિ વચન છે. અહમિત્યેવાત્માનં વેદ ભગવાન સોહમ નામા ભવતિતિ. અહમ નામનો દેવતા તો સોપી જગત કરતા સ્વયં આત્માનમ ન વેદ. એ જગત કરતા પોતે પોતાને ન જાણી શક્યો. અહીંયા જે 40મો શ્લોક પૂરું થયું અને આ અધ્યાય બી પૂરું થયું. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધનિધિમાં 3જા સ્કંધના 6ઠા અધ્યાયનું વિવરણ સમાપ્ત થયું. હું જે સમજવા માંગુ છું કે હું નિરૂપણ તો કરું છું પણ એટલી સ્પષ્ટ રીતે હું નથી કરી શકતી, એટલે કે વાંધો નહીં, તો બધા પ્રશ્ન કરે છે તો થઈ જાય. હા, બીજા કોઈને આમાં કઈ કહેવા પૂછવાનું? મારું નિરૂપણ પૂરું થાય. જે આ છે ને ત્રીજી લીટી અહીં વાણીઓ વેદરૂપ છે ને તેઓની પણ પહેલાની ભગવાનના સંબંધવાળી સ્થિતિ મન છે જ્યાંથી પાછી ફરે છે. એ શ્રુતિનો પણ આ જ અર્થ છે જે એ નથી સમજાતું છે. પ્રણામ. તો વેદ જે છે ભગવાનની વાણી જ છે અને મન એનું પૂર્વ રૂપ છે ને. કેમ કે વાણી જ્યારે પણ કંઈ બોલે તો એના પહેલા એનો મનોયોગ થાય ત્યારે જ વાણી પોતે કોઈ શબ્દોચ્ચાર કરી શકે છે. એ કહી રહ્યા છે. વાચશ્ચ મનસા સહ, આમાં મૂળમાં જે કહ્યું ને મન સહિત વાણી, તો એવું કેમ કહ્યું? તો એનું કારણ એ બતાવી રહ્યા છે કે બોલીએ તેના પહેલા મન સાથે એના અંદર જોડાય પછી જ શબ્દ નીકળે. જી આગળ આવી ગયો, મને ભૂલી ગયેલી વાત. પ્રણામ. સારું, આજે અહીંયા અધ્યાય પણ સંપન્ન થયો છે. આ પ્રકરણ પણ અહીંયા પૂરો થયો છે. હવે આગળ જયારે આપણે કરીશું ત્યારે જાણ